पर्यावरण जे આપણે ભણી લીધું આપણી પૃથ્વીની અંદર શું છે આજે આપણે આ ભણી રહ્યા છીએ આજે આપણે આ ભણવા જઈ રહ્યા છીએ શું છે what is there inside the earth આપણી પૃથ્વી જે છે એ પૃથ્વીની અંદર શું આવેલું છે એને આપણે આજે ભણવાનું છે ઓકે અવાજ આવે છે શેનાઈનો ઓકે અવાજ આવે છે શેનાઈનો ઓકે ઓકે ના તો વાંધો નહીં લ્યો કેમ કે મારા ઘર થોડું કામ ચાલે છે એટલે મનથી થોડોક અવાજ આવતો હશે રાઈટ ચલો તો લેટ સ્ટાર્ટ તો સાહેબ લાસ્ટ લેક્ચરમાં આપણે શું વાત કરી લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી શેની લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે સાહેબજી આપણું પર્યાવરણ જે છે પર્યાવરણ શું છે ને પર્યાવરણને અનુલક્ષીને આપણે ટોપિક ઉપાડ્યો હતો કે પર્યાવરણ એટલે શું પર્યાવરણ શબ્દની ઉત્પત્તિ જે છે પર્યાવરણ શબ્દની ઉત્પત્તિ ફ્રેન્ચ શબ્દથી થયેલી છે અને એ ફ્રેન્ચ શબ્દ કયો છે એન્વાયરોનર રાઈટ અને આ એન્વાયરોનર નો મતલબ શું થાય છે એન્વાયરોનર નો મતલબ થાય છે પડોશ એટલે કે તમારા પાડોશી ધ એન્વાયરોનમેન્ટ ફ્રેન્ચ વર્ડ એન્વાયરોનર મીનિંગ નેબરહુડ શું થાય છે નેબરહુડ થાય છે ડન ત્યાંથી આગળથી પ્રકૃતિની ચારે તરફ આવરણને પર્યાવરણ કહે છે જે પ્રકૃતિ અને માનવ નિર્મિત પરિઘટોનું બનેલું છે રાઈટ પર્યાવરણ દિવસ 5મી જૂનના દિવસે આપણે પર્યાવરણ દિવસ ઉજવીએ છીએ કુદરતી પર્યાવરણમાં પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી જૈવિક અને અજૈવિક બંને પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે માનવીય પર્યાવરણમાં મનુષ્યની પરસ્પર પ્રવૃત્તિઓ સર્જનો અને તેની ક્રિયાઓ પ્રતિક્રિયાઓનો સમાવેશ થાય છે રાઈટ આમાં આપણે જોયું તો બાયોટિક કેને કહેવાય ને અબાયોટિક કેને કહેવાય છે ધ વર્લ્ડ ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ્સ ઇઝ કોલ્ડ એઝ અ બાયોટિક એક્ઝામ્પલ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ અબાયોટિક એટલે શું અ વર્લ્ડ ઓફ નોન લિવિંગ એલિમેન્ટ્સ જેને આપણે કહીએ છીએ અબાયોટિક એને એક્ઝામ્પલમાં આપણે લેન્ડને લીધી હતી પર્યાવરણના મુખ્ય ઘટકો શું છે તો નેચરલ છે હ્યુમન છે અને હ્યુમન મેડ છે એ આપણે જોઈ લીધા રાઈટ અને એને બે ભાગમાં વહેંચીને જોયા એક પ્રાકૃતિક અને એક માનવ નિર્મિત પ્રાકૃતિકમાં જે જોયું એમાં જીવાવરણ ત્યારબાદ મૃદાવરણ ત્યારબાદ વાતાવરણ અને આ જલાવરણ રાઈટ હવે આ ત્રણેય વસ્તુઓ ભેગી થાય એટલે શું થશે જીવાવરણ જે છે જીવાવરણ અસ્તિત્વમાં આવશે જ્યારે માનવ નિર્મિત પર્યાવરણમાં ઇમારતો છે ઉદ્યોગો છે ત્યારબાદ પુલ છે રસ્તાઓ છે આ બધાનો સમાવેશ જે છે એ માનવ નિર્મિત પર્યાવરણમાં થાય છે કેમાં થાય છે માનવ નિર્મિત પર્યાવરણમાં થાય છે ઓકે ત્યાંથી આપણે આગળ વધીએ પ્રાકૃતિક પર્યાવરણ એટલે શું પ્રાકૃતિક પર્યાવરણમાં 3 મુદ્દાઓ આપણે જોયા હતા એક હતું મૃદાવરણ એક હતું જલાવરણ અને એક હતું વાતાવરણ મૃદાવરણ એટલે શું ખબર છે પૃથ્વીનો ઉપરનો ઘન પોપડો એને આપણે મૃદાવરણ કહીએ છીએ મુખ્યત્વે ખનીજ ખડકો અને માટીનો આ બનેલો હોય છે આ ભૂમિકૃતિઓ જે છે એ ભૂમિકૃતિઓ ખંડો ઉપરાંત મહાસાગરોમાં જોવા મળે આજે આપણે આને વાત કરવાની છે આનું ડિસ્કશન કરવાનું અત્યારે જે તમને દેખાય છે ને એ લિથોસ્ફિયરની અંદર રહેલી આ બધી જ વસ્તુઓને આપણે આજે જોવાની છે ઓકે જીવસૃષ્ટિ માટે રહેઠાણ ખેતી અને જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે કોણ મૃદાવરણ ત્યારબાદ છે જલાવરણ પૃથ્વીની સપાટી પર જે વિશાળ ભાગમાં પાણી રહેલું છે ને આપણે મહાસાગર કહીએ છીએ પૃથ્વીમાં 71% જેટલું પાણી અને 29% જેટલા ભાગમાં જમીન છે પૃથ્વી પરના કુલ પાણીમાં 97% કરતા વધુ પાણી જે છે એ મહાસાગરોમાં છે મહાસાગરો સંસાધનોનો ભંડાર છે અહીંયા શું મળી મેં તમને કીધું હતું ત્યારબાદ છે વાતાવરણ પૃથ્વીની ચારે બાજુ વીંટાઈને આવેલું 1600 કિલોમીટર ઊંચાઈ આવેલા આવરણને આપણે કહીએ છીએ વાતાવરણ વિવિધ વાયુઓ પાણીની વરાળ અને ધૂળના રજકણો ક્ષારકણો વગેરે મળી એને આપણે કેટલા ભાગમાં વહેંચીએ છીએ એને આપણે વહેંચીએ છીએ ટોટલ 5 ભાગમાં અને એ 5 ભાગ કયા છે એ ભાગ છે ક્ષોભાવરણ સમતાપાવરણ મધ્યાવરણ આયનાવરણ અને બાહ્યાવરણ રાઈટ અહીંયા આપણે જોયું તો સ્ટ્રોપોસ્ફિયર ત્યારબાદ છે સ્ટ્રેટોસ્ફિયર ત્યારબાદ છે મેજોસ્ફિયર થર્મોસ્ફિયર અને એક્ઝોસ્ફિયર કઈ રીતના સરળતાથી યાદ રહી ગયું છે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણનો એક મહત્વનો વાયુ પરંતુ તેની માત્રામાં વધારો થાય તો પૃથ્વીમાં તાપમાનમાં વધારો થાય અને ગ્લોબલ વોર્મિંગ સર્જાય એટલા માટે એનો વધારો થવો જોઈએ નહીં એટલે આપણે કાર્બન ઇમિશન ઓછું કરવાની વાત છે ત્યારબાદ છે જીવાવરણ એટલે કે એક સાંકડો પટ્ટો જે જગ્યાએ જમીન પાણી અને હવા ત્રણેય વસ્તુ મળે છે એટલે જીવ અસ્તિત્વમાં આવે છે જીવતંત્રની ઘણી પ્રજાતિઓ છે કે જે સૂક્ષ્મ જીવાણુ અને બેક્ટેરિયાથી શરૂ કરી અને વિશાળ સસ્તન પ્રાણીઓ સુધી અહીં આપણને જોવા મળે છે અને બાયોસ્ફિયર શું છે બાયોસ્ફિયર મેં તમને દેખાડ્યું જીવાવરણ શું છે અહીંયા હાઇડ્રોસ્ફિયર છે લિથોસ્ફિયર છે અને એટમોસ્ફિયર છે એટલે કે વાતાવરણ છે જલાવરણ છે અને મૃદાવરણ છે ત્રણેય વસ્તુ જે જગ્યાએ સંગમ પામે છે એ જગ્યાએ બાયોસ્ફિયર બને છે મૃદાવરણ જલાવરણ અને વાતાવરણ જે ભાગમાં જીવસૃષ્ટિ છે તેને જીવાવરણ આપણે કહીએ છીએ સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાત જીવાવરણમાંથી પ્રાપ્ત કરતી હોય છે માનવીય પર્યાવરણ માનવ પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે આદિકાળથી આજ સુધી મનુષ્યએ પોતાની જરૂરિયાત મુજબ પર્યાવરણનો ઉપયોગ કરી તેમાં પરિવર્તન કરવાની શીખી લીધી છે રાઈટ
ત્યાંથી આગળ જઈએ અને જોઈએ તો ખેતી પશુપાલન ચક્રની શોધ વગેરે ઔદ્યોગિક ક્રાંતિના લીધે ઉત્પાદનમાં વધારો થયો છે, તેથી તેને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. ત્યાંથી આપણે આગળ જઈ અને શું ભણવાનો પ્રયત્ન કર્યો તો ઇકોસિસ્ટમ શું છે, ઇકોસિસ્ટમ સમજવાનો પ્રયત્ન કર્યો હતો. રાઈટ, ઇટ ઇઝ અ સિસ્ટમ ફોર્મ્ડ બાય ધ interaction of all living organisms with each other and with the physical and chemical factors of the environment in which they live, all linked by the transfer of energy and materials. આમાં તમને બહુ સારી રીતના ખ્યાલ છે સાહેબ. ઇકોસિસ્ટમ કેને કહેવાય? ઇકોસિસ્ટમમાં પ્રારંભિક રીતના આપણે જોઈએ આહાર શૃંખલા તમે જોઈએ છે કદાચ, રાઈટ. એમાં તમને ખ્યાલ છે કે સૌથી પહેલા વનસ્પતિ આવે છે. હવે આ વનસ્પતિ શું કરે છે કે વનસ્પતિ સૂર્યપ્રકાશને મેળવે છે, એનર્જીને મેળવે છે, રાઈટ. સન જે છે એ સનમાંથી આવતી એનર્જી જે છે એ એનર્જીને આ વનસ્પતિ મેળવે છે અને આ જ વનસ્પતિ સૂર્યપ્રકાશની મદદથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી શું બનાવે છે? પોતાનો ખોરાક બનાવે છે. અને આ જ ખોરાકને કોણ ખાય છે? આ જ ખોરાક જે છે એ ખોરાકને ખાય છે તૃણાહારી, રાઈટ. તૃણાહારી. અને આ જ તૃણાહારી જે છે એ તૃણાહારીને કોણ ખાય છે? તૃણાહારીને ખાય છે મિશ્રહારી, રાઈટ. મિશ્રહારી, બરાબર. સોરી, મિશ્રહારી અને માંસાહારી, રાઈટ. મિશ્રહારી અને માંસાહારી. મુખ્યત્વે માંસાહારી તૃણાહારીને ખાય, રાઈટ. પણ માંસાહારી અને તૃણાહારી બંનેને કોણ ખાય? મિશ્રહારી થાય. તો આમાં તમે જોઈ રહ્યા છો કે એનર્જી છે ને એ એનર્જી ટ્રાન્સપોર્ટ થઈ રહી છે, ટ્રાન્સફર થઈ રહી છે, રાઈટ. વેન એ ક્યાંથી આવે છે? સૂર્યમાંથી ક્યાં આવી? વૃક્ષમાં, વૃક્ષમાંથી ક્યાં ગઈ? તૃણાહારીમાં, તૃણાહારીમાં ક્યાં ગઈ? માંસાહારીમાં, માંસાહારીમાંથી ક્યાં ગઈ? મિશ્રહારીમાં. આ બધાનું છેલ્લે શું થઈ જશે? વિઘટન થઈ જશે. શું થઈ જશે? વિઘટન થઈ જશે. અને જટિલ સ્વરૂપનું સરળ સ્વરૂપમાં થતું રૂપાંતર જેને આપણે વિઘટન કહીએ, અને એ વિઘટનના અંતે બધું કેમાં આવી જવાનું છે? પૃથ્વીમાં આવી જવાનું છે. કેમાં આવી જવાનું છે? પૃથ્વીમાં આવી જવાનું છે. તો આમાં શું થઈ રહ્યું છે? આમાં તમે જોઈ રહ્યા છો કે એનર્જી જે છે એ ટ્રાન્સફર થઈ રહી છે, એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફર થઈ રહી છે, રાઈટ. અને આપણે જોયું ઇકોસિસ્ટમ એ પર્યાવરણના ઘટકો સાથે મળી અને સિસ્ટમ તરીકે પ્રતિક્રિયાઓ કરતો એક સજીવનો સમુદાય છે. ક્રિયા કરતા જીવો અને તેમાં શારીરિક વાતાવરણનો જૈવિક સમુદાય જે છે તેને આપણે કહીએ છીએ ઇકોસિસ્ટમ, રાઈટ. તો અહીંયા સુધી આપણે લાસ્ટ ભણ્યા હતા. હવે આપણા સેશનની શરૂઆત કરીએ. ઘણા લોકો કદાચ વયા પણ ગયા છે કારણ કે થોડુંક સ્પીડથી મેં આ રિવિઝન કરાવ્યું છે. ચલો, ડન. આર યુ રેડી ફોર ટુડે સેશન? આજના સેશનની ખરી શરૂઆત હવે થાય છે. આપણે જે ભણવાનું છે એની ખરી શરૂઆત જે છે ક્યારે થાય છે? અત્યારે થાય છે. તો મસ્ત રીતના અહીંયા જેટલું પણ ભણાવું છું બધું તમારા મગજમાં ચોંટી જાય એવી રીતના હું પ્રયાસ કરીશ. માત્ર ને માત્ર તમારે શું કરવાનું છે? તમારે જે હું ભણાવું છું, હું તમને જેટલું સમજાવવાનો પ્રયત્ન કરું છું એટલું તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે માય ડિયર. તો લેટ સ્ટાર્ટ ઇટ. આપણી પૃથ્વીની અંદર વોટ ઇઝ ધેર ઇનસાઇડ ધ અર્થ, રાઈટ. આપણી પૃથ્વી જે છે તમને ખ્યાલ છે એક ગતિશીલ ગ્રહ છે. એ પરિક્રમણ પણ કરે છે, એ પરિભ્રમણ પણ કરે છે, નિરંતર રીતના પરિક્રમણ અને પરિભ્રમણ કરે છે, રાઈટ. એટલે પૃથ્વીની અંદર અને બહાર નિરંતર રૂપમાં પરિવર્તન થઈ રહ્યું છે. મેઘમાં ફરી રહ્યો છે, એના કારણે કઈ ચેન્જીસ આવી રહ્યા છે. મેઘમાં ફરી રહ્યો છે, બાહ્ય સપાટીમાં પણ ચેન્જીસ આવી રહ્યા છે. ઇગ્નેશિયસ રોક બની રહ્યા છે. ત્યાંથી વરસાદ પડે છે, એ સેડિમેન્ટ્સ ડસ્ટબિન ક્યાંક જાય છે, ત્યાં સપાટીનો વધારો થયો, આ સપાટીનો ઘટાડો થયો. તો આ સાહેબ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. આ એમ નામ કન્ટિન્યુ ચાલુ રહેતી હોય છે, રાઈટ. અને આ આપણી પૃથ્વી ગતિશીલ ગ્રહ છે. એની અંદર બાહ્ય અને આંતરિક પરિબળો જે છે એના કારણે પરિવર્તન સતત અને સતત થતું રહેતું હોય છે. અને એના કારણે પૃથ્વી જે છે એ પૃથ્વીના આપણે ઘટકોને સમજવાના છે સાહેબ, રાઈટ. પૃથ્વીનો આંતરિક ભાગ સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. ઓકે, પૃથ્વીનો આંતરિક ભાગ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો. મિત્રો, તમને ખ્યાલ છે કે આપણી પૃથ્વી જે છે એ જીઓઇડ શેપની છે. કેવા શેપની છે? જીઓઇડ શેપની છે. અને આ જીઓઇડ શેપની પૃથ્વીને આપણે કદાચ વહેંચી હોય તો મુખ્ય 3 ભાગમાં વહેંચીએ છીએ. કેટલા ભાગમાં વહેંચીએ છીએ? મુખ્ય 3 ભાગમાં વહેંચીએ છીએ. સૌથી બહારનો જે ભાગ છે એ ભાગને આપણે કહીએ છીએ ક્રસ્ટ. શું કહીએ છીએ? સૌથી બહારનો ભાગ જેને આપણે કહીએ છીએ ક્રસ્ટ. ક્રસ્ટ બોલે તો ગુજરાતીમાં આને આપણે પોપડો કહેશું. શું કહેશું? પોપડો, રાઈટ. અને એની એક્ઝેક્ટ અંદર સાવ મધ્યમાં એક રચના છે જેને આપણે કોર કહીએ છીએ. શું કહીએ છીએ? જેને આપણે કહીએ કોર. એકદમ વચ્ચે જે રચના છે એની વાત છે. અહીંયા જે રચના છે આને આપણે કોર કહીએ છીએ. મિત્રો, નોર્મલી આપણે આ 3 ભાગમાં વહેંચીએ છીએ, પણ જ્યારે તમે 7મા ધોરણની જીસીઆરટી એનસીઆરટી ભણો છો ત્યારે કોરને 2 ભાગમાં વિભાજિત કરીને ભણાવ્યો છે. કોરને કેટલા ભાગમાં વિભાજિત કરી ભણાવ્યો છે?
કોરને બે ભાગમાં વિભાજિત કરી બનાવ્યો છે, રાઈટ. આ બહારનો કોર છે એટલે આને આપણે બાહ્ય કોર કહેશું. આ અંદરનો કોર છે આને આપણે આંતરિક કોર કહેશું. તો આંતરિક કોર અને બાહ્ય કોર એવી રીતના કોરને પણ બે ભાગમાં વિભાજિત કરી ભણાવ્યો છે. તો જો શું શું હશે આમાં આપણને જોવા મળશે. એક છે આ કોર, આ છે કોર, રાઈટ. આ કોરમાં પણ શું હશે? ઇન્ટિરિયર, આપણે કહીશું બાહ્ય અને આંતરિક. કેવો કોર? બાહ્ય કોર અને આંતરિક કોર, બરાબર. આવી રીતના આના બે ભાગ હશે. ઓકે, બાહ્ય કોર અને આંતરિક કોર, આવી રીતના આના બે ભાગ હશે. અને હવે આ ભાગ જે જોવા મળે છે જે પૃથ્વીમાં સૌથી મોટો ભાગ છે. પ્રશ્ન પૂછાય કે પૃથ્વીની અંદર સૌથી મોટો હિસ્સો નીચેનામાંથી કયો ભાગ લે છે અથવા તો નીચેનામાંથી કયો ભાગ ધરાવે છે, અને પછી ઓપ્શન આપ્યા હોય તમને, ક્રસ્ટ આપ્યું હોય તમને, મેન્ટલ આપ્યું હોય તમને, કોર આપ્યું હોય, તો મિત્રો મેન્ટલ સાચો આન્સર છે. શું સાચો આન્સર છે? મેન્ટલ જે છે એ મેન્ટલ સાચો આન્સર છે. ઓકે, મેન્ટલ છે એ મેન્ટલ સર્વાર્ધિક હિસ્સો અંદાજિત 85% જેટલો હિસ્સો આ મેન્ટલ ધરાવે છે. એની ઉપર આ રહેલો પોપડો માત્ર 1% જેટલો હિસ્સો ધરાવે. કેટલા ટકા જેટલો? આપણે જેના પર રહીએ છીએ, આપણે જેના પર હરીફરીએ છીએ, મોટા મોટા સમુદ્રો જેના પર છે, 1% છે, રાઈટ. તો તમે જોઈ શકો છો આ બેનું મહત્વ કેટલું છે, ઘણું બધું છે. તો એને આપણે હવે ડાયાગ્રામ ફોર્મમાં મેં તમને સમજાવ્યો, અને હવે તમને આ ઇમેજ ફોર્મમાં તમે જોઈ લો. આ પૃથ્વી છે, આ પૃથ્વીનો આડછેદ લેવાનો આપણે પ્રયત્ન કર્યો, પૃથ્વીનો આડછેદ લેવાનો પ્રયત્ન કર્યો, અને એ પૃથ્વીનો જે બહારનો ભાગ છે, પૃથ્વીનો આ જે બહારનો ભાગ છે એકદમ બહાર, રાઈટ, એને આપણે શું કહીએ છીએ? એટમોસ્ફિયર છે ઉપર, અને આને આપણે કીધું ક્રસ્ટ. શું કીધું આને? આપણે ક્રસ્ટ કીધું, રાઈટ. એટમોસ્ફિયર તો ઉપર હશે, ક્રસ્ટ કીધું. ક્રસ્ટની અંદર આ યલોવિશ જે દેખાય છે એને આપણે કીધું મેન્ટલ. અંદર જે રેડિશ દેખાય છે એને આપણે કીધું આઉટર કોર, અને એની અંદર રેડ અને યલો મિશ્રિત જોવા મળે છે જે ભાગ, અને આ ભાગને આપણે શું કીધું? આ ભાગને આપણે કીધું ઇનર કોર. ચલો તો હું તમને પ્રશ્ન પૂછું છું કે પૃથ્વીને આંતરિક રીતના કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? આન્સર કરો જલ્દી બધા. હવે કોમેન્ટનો ઉપયોગ કરશો. જલ્દી જલ્દી જલ્દી. જાડેજા જયરાજસિંહ કહે છે 4 ભાગમાં, કૌશિક ડીગે કહે છે 3 ભાગમાં. તો there is a confusion, right? કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. ઓકે, નો ઇસ્યુ, નો ઇસ્યુ, નો ઇસ્યુ. 4 ભાગમાં અત્યારે આપણે વહેંચીએ છીએ. અત્યારે આપણે કેટલા ભાગમાં વહેંચીએ? અત્યારે આપણે એને 4 ભાગમાં વહેંચીએ છીએ, રાઈટ. કેટલા ભાગમાં વહેંચીએ છીએ? 4 ભાગમાં. ફરી એક વખત એ જ ડાયાગ્રામને એકદમ ડીપલી સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આવી જાઉં છું અને હું તમને સમજાવું છું. આ થઈ ગઈ આપણી પૃથ્વી, રાઈટ. હવે આ પૃથ્વી જે છે એ પૃથ્વીમાં જે તમને વ્હાઈટ કલર દેખાય છે ને એ આઉટર મોસ્ટ લેયર થઈ ગયો, એટલે કે સૌથી બાહ્ય ભાગ થઈ ગયો, રાઈટ. આ વ્હાઈટ કલરનું જે દેખાય છે શું છે? સૌથી બાહ્ય ભાગ થઈ ગયો. ઓકે, ચલો ડન સાહેબ. સૌથી બાહ્ય ભાગ, સૌથી બહારનો ભાગ, એટલે આ જે દેખાય એ છે. ચલો ડન. હવે એકદમ મધ્યમાં આવ્યા જઈએ અને આપણે અહીંયા કોર બનાવી નાખીએ. શું બનાવી નાખ્યું? અહીંયા આપણે કોર બનાવી નાખ્યું, રાઈટ. હવે આ કોર જે છે કોરની ઉપર પણ આપણને એક લેયર જોવા મળશે જેને આપણે કીધું આઉટર કોર. એને આપણે શું કીધું? આઉટર કોર કીધું. કોરને કેટલા ભાગમાં વિભાજિત કર્યો? કોરને આપણે ટોટલ વિભાજિત કર્યો 2 ભાગમાં. એકને કીધું ઇનર કોર અને બીજાને કીધું આઉટર કોર. શું કીધું? ઇનર કોર અને આઉટર કોર. ડન. ચલો ડન સાહેબ, રાઈટ. હવે વધ્યો કયો ભાગ? હવે આ બ્લેક કલરનો જે ભાગ જોવા મળે છે તમને એ ભાગ વધ્યો, અને આ ભાગને આપણે શું કીધું? આ ભાગને આપણે કીધો મેન્ટલ. ભાગને શું કીધો? મેન્ટલ કીધો. ડન. એટલે હવે આમાં સમજવાના છે બધા પોઈન્ટને જે મારે તમને સમજાવવા છે એ પોઈન્ટ મારે તમને હવે સમજાવવાના છે. જજો, સમજજો. અત્યારે આ બહારનો જે ભાગ જોવા મળ્યો એને આપણે કીધું પોપડું, અથવા તો એને આપણે કીધું ક્રસ્ટ. એને શું કીધું? પોપડું, અથવા તો એને કીધું ક્રસ્ટ. આંતરિક ભાગ છે એને આપણે કીધું મેન્ટલ. એને આપણે શું કીધું? મેન્ટલ, રાઈટ. હવે આ યલોવિશ કલર છે એને આપણે કીધું બાહ્ય કોર. કયો કોર? બાહ્ય કોર, રાઈટ. અને આ રેડિશ છે ને આપણે શું કીધું? એને આપણે કીધું આંતરિક કોર. કેવો કોર કીધો? આંતરિક કોર. તમે તો કહેવાના છો કે સાહેબ આંતરિક કોર ને બોર ને બધું ઉપાડ્યું હોય ખરું, પણ હવે તમે વારા ફરતી વારે સમજાવો કે આમાં શું હોય. ચલો તો એ પણ કરી નાખીએ, એમાં ક્યાં ના છે. તમે કીધું તો ભણાવવું પડે મારે તમને. સૌથી પહેલો ભાગ એટલે બહારનો ભાગ, જેને આપણે કીધું બાહ્ય આવરણ, રાઈટ. અને આ જ બાહ્ય આવરણ એટલે શું?
બાહ્ય આવરણ એટલે બીજું કઈ નહીં, ઇંગ્લિશમાં એને આપણે ક્રસ્ટ કહીએ છીએ, રાઈટ. ઇંગ્લિશમાં એને શું કહીએ છીએ? ઇંગ્લિશમાં આને આપણે ક્રસ્ટ કહીએ છીએ, ગુજરાતીમાં આને આપણે પોપડું કહીએ છીએ. ઓકે, શું કહીએ છીએ? પોપડો. સાહેબ આ પોપડો શું છે? પૃથ્વીની સપાટી ઉપર સૌથી ઉપરનો સ્તર છે ને આપણે પોપડો કીધો. પૃથ્વીમાં જેટલા પણ સ્તર છે એ બધા સ્તરોમાં સૌથી પાતળો ભાગ એટલે આ પોપડો. હવે આ પોપડામાં બે વસ્તુ આવે, એક છે ખંડનો ભાગ, એશિયા ખંડ, જેની પર તમે અત્યારે ઉભા છો, નોચો છો, રાઈટ, એને આપણે કીધું એશિયા ખંડ. તો એશિયા ખંડમાં જે ઉપરની જમીનનો ભાગ છે, અંદર કલે ડ્રીલ કરો, પાનું મારો, જોવો કેટલા કિલોમીટર ઊંડું. તો એ જે સપાટીથી ખંડ છે ને, એ ખંડની ઊંડાઈ એની સપાટીથી ગણો તો 35 કિલોમીટર સુધી હોય. કેટલા કિલોમીટર સુધી હોય? 35 કિલોમીટર. હવે 35 કિલોમીટર ખંડની રચના છે, પછી અહીંયાથી સમુદ્ર ચાલુ થયો. ફોર એક્ઝામ્પલ, તો સમુદ્ર જે છે એ સમુદ્રમાં એ સપાટીની ઊંડાઈ છે એ 5 કિલોમીટર જેટલી હોય. કેટલી હોય? 5 કિલોમીટર જેટલી. અને આખી ઉપરની આ રચના છે, એ રચનામાં ખનિજો ભરેલા છે, અને એ ખનિજોમાં મુખ્યત્વે સિલિકા એટલે રેતી અને એલ્યુમિનિયમની માત્રા વધુ છે, રાઈટ. આટલું મેં તમને સમજાવ્યું. ફરી એક વખત આને તે એકદમ શુદ્ધ ગુજરાતીમાં તમને સમજાવવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું. ઓકે, ચલો સાહેબ, ક્રસ્ટ એટલે શું? ક્રસ્ટ એટલે પૃથ્વીનું સૌથી બહારનું આવરણ, રાઈટ. પૃથ્વીનું સૌથી બહારનું સ્તર કહીએ આપણે, લ્યો ને, બહારનું સ્તર. પોઈન્ટ નંબર 2 શું લખ્યું? જે પૃથ્વીનું સૌથી પાતળું સ્તર છે, જે પૃથ્વીનું સૌથી પાતળું સ્તર છે, પૃથ્વીનું સૌથી પાતળું સ્તર છે. ઓકે સાહેબ, ડન. સાહેબ આમાં મુખ્યત્વે આપણને શું જોવા મળશે? મુખ્યત્વે આપણને જોવા મળશે ખંડ. અને એ જે ખંડ છે એ ખંડની કદાચ ઊંડાઈ માપવા જઈએ તો એની ઊંડાઈ 35 કિલોમીટર જેટલી છે, રાઈટ. જ્યારે દરિયાઈ પ્લેટ છે, એ દરિયાઈ પ્લેટ જે છે એની ઊંડાઈ માપવા જઈએ તો એની ઊંડાઈ 5 કિલોમીટર જેટલી છે. કેટલા કિલોમીટર જેટલી છે? 5 કિલોમીટર જેટલી. ઇન શોર્ટ, કદાચ જો ગણીએ તો અંદાજિત 40 કિલોમીટર જેટલી આ ક્રસ્ટની ઊંડાઈ છે. ક્રસ્ટની ઊંડાઈ કેટલી છે? 40 કિલોમીટર જેટલી. તમારે 35 કિલોમીટર લખવાનું, કારણ કે ખંડને કમ્પેરિઝન કરીને આપણે જોવાનો પ્રયત્ન કરવાનો છે. દરિયાઈ પ્લેટ જે છે એ દરિયાઈ પ્લેટની ઊંડાઈ 5 કિલોમીટર સુધી હોય. દરિયાઈ પ્લેટમાં કદાચ તમે નીચે તળિયે વહી જાઓ પછી ભખર ઉપાડો ને, તો 5 કિલોમીટર ભખર ઉપાડો ને તમને અહીંયા મેઘમાં આવી જાય. શું આવી જાય? મેઘમાં આવી જાય. મેન્ટલનો ભાગ જે છે, મેન્ટલનો ભાગ દેખાવા લાગે. ઓકે, ડન. સાહેબ આ મુખ્યત્વે કયા ખનિજના બનેલા છે? અહીંયા મુખ્યત્વે કયા ખનિજ જોવા મળે? સાહેબ અહીંયા મુખ્યત્વે સિલિકોન જોવા મળે છે. શું જોવા મળે છે? સિલિકોન જોવા મળે છે, રાઈટ. ઓકે, અને એલ્યુમિનિયમ જોવા મળે છે. શું જોવા મળે છે? એલ્યુમિનિયમ જોવા મળે. સિલિકોન અને એલ્યુમિનિયમની માત્રા વધુ હોવાના કારણે આ સ્તરને આપણે સિયાલના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? સિયાલના નામે ઓળખીએ છીએ. પ્રશ્ન એમ પણ પૂછી નાખે કે સાહેબ સિયાલ એટલે પૃથ્વીનો કયો પોપડો, પૃથ્વીનો કયો ભાગ? તો પૃથ્વીનો સૌથી બહારનો જે ભાગ છે, જેને આપણે ક્રસ્ટના નામે ઓળખીએ છીએ, આ ક્રસ્ટને આપણે શું કહીએ છીએ? આ ક્રસ્ટને આપણે સિયાલ કહીએ છીએ. સિયાલ શું કામ કહીએ છીએ? સિલિકોન અને એલ્યુમિનિયમનું પ્રમાણ ત્યાં વધુ છે એટલા માટે. સાહેબ આ ક્રસ્ટ છે એની ઊંડાઈ કેટલી છે? 35 કિલોમીટર. જે જગ્યાએ કોન્ટિનેન્ટલ પ્લેટ છે ત્યાં, જે જગ્યાએ દરિયાઈ પ્લેટ છે ત્યાં 0.5 કિલોમીટર એટલે કે 5 કિલોમીટર જેટલી ઊંડાઈ છે, રાઈટ. પૃથ્વીનો સૌથી બહારનો ભાગ એટલે કયો? પૃથ્વીનો સૌથી બહારનો ભાગ એટલે આ સૌથી બહારનો ભાગ. ઓકે, ચાલો. ઓકે, ડન. પૃથ્વીનો સૌથી પાતળો ભાગ કયો? તો પૃથ્વી જે છે એ પૃથ્વીનો સૌથી પાતળું આવરણ, સૌથી પાતળું સ્તર એટલે આપણું કોર, ક્રસ્ટ. ડન. આટલું સમજાણું? યસ, ક્રસ્ટ, મેન્ટલ, આઉટર કોર, ઇનર કોર. વેરી ગુડ. જો મિત્રો જે પણ ન સમજાય તમે મને ફટ લઈને પૂછી જોજો. ચલો કોમેન્ટ ઓન કરો. સમજાય છે? એકદમ પરફેક્ટ સમજાય છે ને? ઓકે, ચલો ડન. ફરી એક વખત કોમેન્ટને આપણે ઓફ કરી દેશું, રાઈટ. જે પણ છોકરાઓ નવા જોડાના છે એ બધાને કહી દઉં, મારો કોન્ટેક્ટ નંબર કદાચ જોતો હોય તો હું તમને કોન્ટેક્ટ નંબર આપી દઉં છું. પ્લસ વાળા છે અને મને ટેલિગ્રામમાં મેસેજ કરવાનો છે 8000037272 પર. અને જે લોકો
વોટ્સઅપમાં મારી સાથે જોડાવા માંગે છે એ લોકોએ વોટ્સઅપમાં મને મેસેજ કરી દેવાનો છે. વોટ્સઅપમાં તમારું નામ અને અનએકેડમી એટલે કે UN કરી અને તમારે મને મેસેજ કરી દેવાનો છે. ઓકે, જો પ્લસમાં છો તો તમારે ખાલી પ્લસ કરી અને તમારું નામ કરીને મને ટેલિગ્રામમાં મેસેજ કરી દેવાનો છે. ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું છે તો અભિજીતસિંહ ABHIJEETSINHGEO @ કરી ટેલિગ્રામમાં આવું સર્ચ કરશો ને એટલે તમને એક ચેનલ મળી જશે, એમાં જોડાઈ જજો. ડન. ચલો, હા ગ્રેનાઇટ હોય. ઓકે ચલો ડન. ત્યાંથી આગળ જઈએ. ડન સાહેબ. આમાં શું છે પાછું ખબર છે? આમાં સિયાલ અને સીમમાં તો જોયું, સિયાલ અને સીમમાં આપણે જોયું, પણ સાહેબ મહાસાગર છે ને, મહાસાગર સમુદ્ર જેને આપણે કીધો, રાઈટ, એ મહાસાગરની સપાટી મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમની બનેલી હોય. મહાસાગરની સપાટી કેની બનેલી હોય? મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમની બનેલી હોય, રાઈટ. અને એના કારણે આને આપણે સીમાના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? સીમાના નામે ઓળખીએ છીએ. પ્રશ્ન પૂછી નાખે આ પણ. તો સિયાલ અને સીમમાં જોયું, જે ભૂપટપટી જેને આપણે કહીએ, ઉપરનો ભાગ જે ખંડીય છે, ખંડીય ભાગમાં એલ્યુમિનિયમ અને સિલિકાનું પ્રમાણ વધુ છે. જ્યારે સમુદ્રની મહાસાગરીય સપાટી છે ને, એમાં મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું પ્રમાણ વધુ છે. એટલા માટે એને આપણે સીમમાં કહીએ છીએ. શું કહીએ છીએ? સીમમાં કહીએ છીએ, રાઈટ. કવચની બહાર જે છે એ કવચની બરાબર નીચે, કવચ જે છે એ કવચની બરાબર નીચે મેન્ટલ આવેલું હોય છે. આ જે ઉપરનું કવચ રહ્યું એની એક્ઝેક્ટ નીચે મેન્ટલ આવેલું હોય છે, જે પૃથ્વીની સપાટીથી 2900 કિલોમીટર સુધી ફેલાયેલું છે. ક્યાં સુધી ફેલાયેલું છે? પૃથ્વીની સપાટીથી 2900 કિલોમીટર સુધી ફેલાયેલું છે. આ પણ પોઈન્ટને આપણે યાદ રાખવાનો છે. ક્યાં સુધી ફેલાયેલું છે? પૃથ્વીની સપાટીથી 2900 કિલોમીટર સુધી ફેલાયેલું છે. પ્રશ્ન એવી રીતના પણ પૂછી નાખે. હવે આપણે શિફ્ટ થઈ રહ્યા છીએ, હવે આપણે શિફ્ટ થઈને આગળ વધી રહ્યા છીએ અને આપણે જોઈ રહ્યા છીએ, જો આ બધો ભાગ જે મેં તમને ભણાવ્યો એ જ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. પૃથ્વીની સપાટી પર ઉપરના ઉપલા સ્તરને આપણે પોપડો કહીએ છીએ, તે તમામ સ્તરોમાં સૌથી પાતળું છે. ત્યાંથી આગળ તે ખંડીય સપાટી લગભગ 35 કિલોમીટર, સમુદ્રની સપાટીથી ફક્ત 5 કિલોમીટરની ઊંડાઈ છે. ખંડીય પિંડના મુખ્યત્વે ખનિજ ઘટકો સિલિકા અને એલ્યુમિનિયમ હોવાથી તેને આપણે સિયાલના નામે ઓળખીએ છીએ. જ્યારે મહાસાગરીય સપાટી મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમની બનેલી હોવાના કારણે તેને આપણે સીમાના નામે પણ ઓળખીએ છીએ. કવચની બહાર નીચે મેન્ટલ હોય છે, રાઈટ, જે પૃથ્વીથી આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલો છે. કવચની બહાર નીચે મેન્ટલ હોય છે, જે પૃથ્વીની સપાટીથી આશરે 2900 કિલોમીટર સુધી ફેલાયેલો છે. હવે ત્યાંથી આગળ જઈ અને મુખ્યત્વે આપણે જે સિયાલ સીમાનો ભાગ છોડીને આગળ વધવું. મહાસાગરની સપાટી મુખ્યત્વે સિલિકોન અને મેગ્નેશિયમને બનેલી હોવાના કારણે આપણે શું કહીએ છીએ? સીમા કહીએ છીએ. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર છે જેને આપણે કોર કહીએ. શું કહીએ? કોર. અને એની ત્રિજ્યા કેટલી છે? 3500. તો આપણે જોયું 3500 આ પ્લસ 2900 આ, રાઈટ. તો 6400 સુધી તો આપણે પહોંચી ગયા. ક્યાં પહોંચી ગયા? 6400 સુધી તો આપણે પહોંચી ગયા છીએ. ડન. ચલો, તો 3500 કિલોમીટર કોર જે છે એ કોર કેટલી છે? કોરની ત્રિજ્યા 3500 કિલોમીટર જેટલી છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસનું બનેલું છે અને એટલા માટે એને આપણે નિફે કહીએ છીએ, રાઈટ. કોર હતો ને, કોર, આ કોર જે છે એ કોરમાં મુખ્યત્વે શું જોવા મળશે? નિકલ જોવા મળશે અને ફેરિયમ જોવા મળશે, ફેરસ જોવા મળશે, અને એટલા જ માટે આપણે એને નિફે કહીએ છીએ. શું કહીએ છીએ? નિફે કહીએ છીએ. પૃથ્વીનો બાહ્ય ભાગ છે જે પોપડું છે, એમાં જો કદાચ સપાટીનો ભાગ જોઈએ છીએ તો એમાં સિલિકા અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ હોવાના કારણે સિયાલ કહીએ છીએ. પણ જો મહાસાગરીય પ્લેટની વાત કરીએ તો એમાં સિલિકા અને મેગ્નેશિયમનું પ્રમાણ વધુ હોવાના કારણે એને આપણે સીમા કહીએ. તો સિયાલ, સીમા અને નિફે. સિયાલ, સીમા અને નિફે. બાહ્ય, બરાબર, આંતરિક બાહ્ય, પછી આંતરિક કોર અને બાહ્ય કોર જે છે એ ભેગા થાય એટલે એમાં આપણને નિફે જોવા મળે છે. ઇઝ ધીસ ક્લિયર? જો કાંઈ પણ ડાઉટ હોય તો પૂછજો સાહેબ. ઓકે, ચાલો ડન. ત્યાંથી આગળ વધીશું આપણે. પૃથ્વીના આંતરિક ભાગો જ આપણે ભણવાના છે દોસ્તો. ઓકે, ચલો. તો ક્યાં સુધી પહોંચ્યા આપણે? અહીંયા સુધી પહોંચ્યા. એ બસ અહીંયા સુધી, રાઈટ. હવે આ જોવા જેવું છે કે પૃથ્વી જે છે, જો હું તમને
હિસ્સેદારી બતાવી દઉં, બરાબર. હિસ્સેદારીમાં આ ઉપરનો ભાગ છે, આ મેન્ટલ છે અને આ કોર છે, રાઈટ. અહીંયા પૃથ્વીનું કેન્દ્ર બિંદુ આવી ગયું, અહીંયા પૃથ્વીનું કેન્દ્ર બિંદુ આવી ગયું. આ ઉપરનો ભાગ છે અને આ ઉપરનો જે ભાગ છે એ પૃથ્વીનો માત્ર 1% જેટલો હિસ્સો રોકે છે, પોપડું છે, રાઈટ. જ્યારે મેન્ટલની વાત કરવામાં આવે, મેં તમને 85 કીધું હતું, તો 84% જેટલો ભાગ રોકે. હવે આ બે યાદ રહે એટલે ત્રીજું ઓટોમેટિકલી યાદ રહે. તો સાહેબ કોર કેટલા ટકા ભાગ રોકે? 15% જેટલો ભાગ રોકે છે, રાઈટ. ઓકે, કે પૃથ્વી જે છે એ પૃથ્વીનો 1% જેટલો હિસ્સો પોપડો, 84% જેટલો મેન્ટલ અને 15% જેટલો કોર રોકે છે. અહીંયાથી એક પ્રશ્ન એવો પણ પૂછાય, 100% થઈ ગયો કે સાહેબ? તો હવે મારે આ પૃથ્વીની સપાટીથી ગંગુભાઈના ઘરેથી ઉપડી અને સીધું કેન્દ્ર સુધી જવું, જઈ શકાય? પેલા તો જઈ ન શકાય. પણ તમે એમ કહો ના સાહેબ તોય મને કિલોમીટર તો કયો, હું અંદાજિત જોઈ લઉં કે ભાઈ આપણે ડીઝલ પુરાવીને નીકળી શકી કે નહીં. તો યાદ રાખજો મિત્રો, 6371 કિલોમીટરની ઊંડાઈ તમારે જવું પડશે. કેટલા કિલોમીટરની ઊંડાઈ જવું પડશે? 6371 કિલોમીટરની ઊંડાઈ જવું પડશે. અને 6371 કિલોમીટરની ઊંડાઈ જશો તો તમને પૃથ્વીનું કેન્દ્ર મળશે. અને એટલા માટે આને પૃથ્વીની ત્રિજ્યા કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? પૃથ્વીની ત્રિજ્યા, રાઈટ. આ આપણું જીઓઇડ શેપનું આવેલું આ પૃથ્વી છે. આ પૃથ્વીના કેન્દ્રથી આવી રીતના બહાર તરફનો ભાગ એટલે પૃથ્વીની ત્રિજ્યા આર થઈ ગઈ. 6371 કિલોમીટરની ઊંડાઈ છે. કેટલા કિલોમીટરની ઊંડાઈ છે? 6371 કિલોમીટરની ઊંડાઈ છે. ચલો, ઇઝ ધીસ ક્લિયર? ફરી એક વખત રિવિઝન કરાવીશ ત્યારે સમજાઈ દઈશ. ધ્વનિત હમણાં સમજાઈ દઈશ બેટા, ઉપાધિ ન કરતા કઈ. ઓકે, ચાલો. કોન્સેપ્ટ સાહેબ, કોન્સેપ્ટ સમજવાના. કોન્સેપ્ટ સિવાય કાંઈ નથી જિંદગીમાં. કોન્સેપ્ટ ને કોન્સેપ્ટ જ છે. કોન્સેપ્ટ સિવાય કાંઈ છે નહીં, રાઈટ. ચલો, તો ત્યાંથી આપણે આગળ વધીએ અને બીજા પોઈન્ટ તરફ જઈએ. આ ક્લિયર છે, મને ખબર પડી ગઈ, તમે હોશિયાર છો એટલે, રાઈટ. પૃથ્વીનો 1% જેટલો હિસ્સો પોપડો, 84% જેટલો મેટલ અને 15% જેટલો કોર રોકે છે. પૃથ્વીની ત્રિજ્યા 6371 કિલોમીટર, મીટર ન કરતા દોસ્તો, મીટર સુધી તો પહોંચી શકો. હવે આપણે એમાં બીજો એક પોઈન્ટ છે અને એ છે ખડક અને ખનિજો, રાઈટ. ખડક અને ખનિજો આપણે ભણવા છે મિત્રો. આપણો પૃથ્વીનો પોપડો છે ને, એની ઉપર આપણને ઘણા બધા ખડક જોવા મળે અને આ પોપડો અલગ અલગ ખડકોનો જ બનેલો છે. પૃથ્વીનો પોપડો વિવિધ ખડકોનો બનેલો છે અને આ પૃથ્વીના પોપડાને બનાવનાર ખનિજ પદાર્થો જે છે એ કોઈ પણ પ્રકૃતિના એક પિંડ બને છે, એ પિંડને આપણે ખડક કહીએ છીએ. પૃથ્વીનો પોપડાનું નિર્માણ જે કરે છે, કોઈ એક પિંડ કરે છે, રાઈટ. લોટથી પણ થઈ જાય કરવું હોય તો, જબરો લોટ પાથરી દો તો. હવે એ જેના પણ કારણે થાય છે પ્રાકૃતિક રીતના, એને આપણે ખડક કહીએ છીએ, રાઈટ. અને એક ખડક અલગ અલગ રંગના હોય, અલગ અલગ આકારના હોય, એની બનાવટ અલગ અલગ રચના હોય, એની સંરચનાના કારણે એને આપણે અલગ અલગ ભાગોમાં પણ વિભાજિત કરી ભણતા હોઈએ છીએ. પૃથ્વી પર જોવા મળતા મુખ્ય જે ખડકો છે એને આપણે 3 ભાગમાં વહેંચી ભણીએ. એક છે ઇગ્નિશિયસ રોક, એક છે સેડિમેન્ટરી રોક અને એક છે મેટામોર્ફિક રોક. ફરી એક વખત, અત્યારે આપણે જેને ભણવાનું છે એ છે ખડક. અને खड़क सिंह के खड़कने से खड़कती है खिड़कियां, क्योंकि खिड़कियों के खड़कने से खड़कता है खड़क सिंह. નાના હતા ત્યારે આપણે આવું કરતા. પણ હવે ખડક છે શું એ સમજવાનો પ્રયત્ન કરો, રાઈટ. આ ખડક જે છે ને, એ ખડક પૃથ્વીની ઉપરનું જે સૌથી બાહ્ય આવરણ જે બન્યું છે, એ જે ખનિજના કારણે, જેના કારણે બન્યું છે, જે પિંડના કારણે બન્યું છે, જે પ્રાકૃતિક પિંડના કારણે બન્યું છે, એને આપણે ખડક કહીએ. અને આ પૃથ્વીનો પોપડો વિવિધ ખડકોનો બનેલો છે. કેનો બનેલો છે? વિવિધ ખડકોનો બનેલો છે. ઓકે, તો હવે આ ખડકો એની રચના, એના રંગ, એની સંરચનાના આધારે અલગ અલગ ભાગોમાં આપણે એને વિભાજિત કરીએ છીએ. અને આ જ ખડકને ભણવા માટે આપણે કેટલા ભાગમાં એને વહેંચીએ છીએ? એને આપણે 3 ભાગમાં વહેંચીએ છીએ. આ 3 ભાગ કયા? એકને આપણે કહીએ છીએ ઇગ્નિશિયસ રોક, એટલે કે અગ્નિજીત અથવા તો અગ્નિકૃત ખડકો. કેવા ખડકો? અગ્નિકૃત ખડકો, રાઈટ. બીજા જે છે ને આપણે કહીએ છીએ સેડિમેન્ટરી રોક. સેડિમેન્ટરી એટલે પ્રસ્તર ખડકો, જળકૃત ખડકો પણ કહેશું. શું કહેશું? જળકૃત ખડકો. અને ત્રીજો જે પાર્ટ છે, એ ત્રીજા પાર્ટને આપણે કહીશું મેટામોર્ફિક રોક, એટલે કે મિશ્ર અથવા તો રૂપાંતરિત ખડકો. કયા ખડકો? રૂપાંતરિત ખડકો.
હું તમને પ્રશ્નનો આન્સર પ્રશ્ન પૂછું છું ને પછી આન્સર માંગુ છું. અગ્નિકૃત ખડકો અંદર રહેલા મેગ્માના કારણે બને. એ મેગ્મા છે, એ મેગ્મા ઉપર પથરાણો લાવા સ્વરૂપે આવી ગયો, વરસાદ થયું, ઇરોઝન થયું, અને જ્યાં ડિપોઝિશન થશે, ડિપોઝિશનના કારણે જો કોઈ ખડક બની ગયો, ખડકને આપણે કહી દીધો જલકૃત ખડક અથવા તો પ્રસ્તર ખડક. એ જ પ્રસ્તર ખડક અને અગ્નિકૃત ખડક ઉપર દબાણ, ભેજ, બધું તાપમાન બધું લાગવાના કારણે એ ખડકની જે રચના છે, એની કેમિકલ સ્ટ્રક્ચર છે, એની ફિઝિયોગ્રાફી છે, એ ચેન્જ થઈ જાય છે. અને એને આપણે શું કહીએ? આપણે કહીએ રૂપાંતરિત થઈ ગયું. એટલા માટે તો તમારે મને આન્સર કરવાનો છે કે આ ત્રણમાંથી કોણ એવો ખડક છે જે સૌથી પહેલા આવેલો છે, જેને હું પ્રાઇમરી ખડક કહી શકું, જેને હું પ્રાઇમરી ખડક કહી શકું. તમારે આન્સર કરવાનો છે મને. અંજન વાજા, હું તમને કઈ રીતના પ્રશ્ન પૂછાય જો પૂછી નાખો મેં. જીપીએસસી મેઇન્સમાં હતો રોક સાયકલ. એક રોક સાયકલ સમજાવું છું, મજા કરો. ઓકે, ચાલો. અગ્નિકૃત ખડક સાહેબ સૌથી પહેલા આવ્યું એટલા માટે જો કોન્સેપ્ટ સમજવાના છે. ગોખવાનું નહીં અગ્નિકૃત ખડક એટલે પ્રાઇમરી ખડક, અગ્નિકૃત ખડક એટલે એ ભૂલાઈ જવાય. પણ આપણે જો એને સમજાવ હોય ને તો કોઈ દિવસ ભૂલાતા નહીં. હે ડન. ચલો આગળ જઈએ. જોઈએ સાહેબ શું કહેવા માંગે છે કે પૃથ્વીનો પોપડો અલગ અલગ પ્રકારના ખનિજોનો બનેલો છે. પૃથ્વીનો પોપડો અલગ અલગ પ્રકારના ખડકોનો બનેલો છે. આ પૃથ્વીના પોપડાને બનાવનાર ખનિજ પદાર્થોના કોઈ પણ પ્રાકૃતિક પિંડને ખડકના નામે આપણે ઓળખીએ છીએ. ખડક વિવિધ રંગ, આકાર અને બનાવટના હોય છે, અલગ અલગ પ્રકારના હોય છે. સ્લેટ એટલે બધું અલગ હોય. ખડકોના મુખ્ય 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? મુખ્ય 3 પ્રકાર છે. એક છે અગ્નિકૃત ખડક અથવા તો ઇગ્નિશિયસ રોક. એક છે જલકૃત ખડક, પ્રસ્તર ખડક અથવા તો સેડિમેન્ટરી રોક. ત્રીજો છે ને આપણે કહીએ છીએ રૂપાંતરિક ખડક અથવા તો મેટામોર્ફિક રોક. આ બધા પાછા નામ આવ્યા. અગ્નિકૃત ખડક આવ્યો તો એને આપણે ઇંગ્લિશમાં કીધું ઇગ્નિશિયસ રોક, સેડિમેન્ટરી રોક, મેટામોર્ફિક રોક. પણ સાહેબ આ નામ આવ્યા ક્યાંકથી આવ્યા છે? જેવી રીતના આપણે જોયું હતું જલાવરણ, વાતાવરણ, જીવાવરણ, રાઈટ, બધાને આપણે જોયું હતું કે સાહેબ કોઈ વર્ડ હતો એ ક્યાંકથી ડિરાઈવ થયેલો હતો. એમાં આ 2 પેલા ઉપાડીએ આપણે, 1 અને 2, રાઈટ. એટલે પહેલા છે ઇગ્નિશિયસ રોક. ઇગ્નિશિયસ શબ્દ છે ને, ઇગ્નિશિયસ રોક લેટિન ભાષાનો શબ્દ છે અને એ શબ્દ છે ઇગ્નિસ, કે જેનો મતલબ થાય ફાયર, રાઈટ. લેટિન શબ્દ છે પહેલા તો, અને એ લેટિન શબ્દ કયો? એ લેટિન શબ્દ છે ઇગ્નિસ, રાઈટ. ઇગ્નિસ નામનો શબ્દ છે અને આ ઇગ્નિસ નામના શબ્દનો મતલબ શું થાય છે? એનો મતલબ થાય છે ફાયર, અગ્નિ. શું થાય છે? અગ્નિ. હવે આવ્યા આપણે જલકૃત ખડક અથવા તો પ્રસ્તર ખડક, જેમાં સેડિમેન્ટરી રોક આવ્યો. આ લેટિન શબ્દ છે સેડિમેન્ટમ, જેનો મતલબ થાય સેટલ ડાઉન. શું છે? સેડિમેન્ટમ. આનો મતલબ શું થાય છે? આનો મતલબ થાય સ્થાયી થવું. ઓકે, સ્થાયી થવું. અને આ પણ કઈ ભાષાનો શબ્દ છે? આ પણ લેટિન શબ્દ છે. હવે સમજો, રૂપાંતરિક ખડક છે ને એ ગ્રીક શબ્દ છે. રૂપાંતરિત શબ્દ ખડક છે એ ગ્રીક શબ્દ છે. મેટામોર્ફિક રોક છે એ ગ્રીક શબ્દ ઉપરથી ઉતરો છે અને એ કયો છે? મેટામોર્ફોસ. મેટામોર્ફોસ નો મતલબ શું થશે? મેટામોર્ફોસ નો મતલબ થાય છે ચેન્જ ઓફ ફોર્મ. મતલબ કે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં રૂપાંતરણ થવું, જેને આપણે કહીએ છીએ મેટામોર્ફાસ. આમાં જો ફેઝ શબ્દ છે એટલે તમને ખ્યાલ છે કે એક પ્રકાર થયો, રાઈટ. મેટામોર્ફોસ નો મતલબ થશે ચેન્જ, એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં રૂપાંતરણ થવું, જેને આપણે શું કહીએ છીએ? મેટામોર્ફોસ, રાઈટ. તો આમાંથી પ્રશ્ન પૂછી નાખે. ચલો કાઢી નાખું અને તમને ઓલી બેન જે ડોકુ કાઢે બેનને દેખાડી જો. Origin of the word igneous. The word igneous is Latin word ignis, meaning fire. Sedimentary, Latin word sedimentum, meaning settle down. Metamorphos, Greek word metamorphos, જેનો મતલબ શું થાય છે? જેનો મતલબ થાય છે ચેન્જ ઓફ ફોર્મ. શું થાય છે? ચેન્જ ઓફ ફોર્મ. એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં રૂપાંતરણ થવું. ઓકે. हाँ चलो डन. समझाई गયું? समझ में आता है?
ચલો કોમેન્ટનો ઉપયોગ કરો, બોલો. ઓકે, ચલો હવે મારે તમને સમજાવવું છે કે સાહેબ આ બધા વારાફરતી વારા સમજાવો જ ખરા. સૌથી પહેલા આવ્યું ઇગ્નિશિયસ રોક. ઇગ્નિશિયસ રોકની એક આપણે ઇમેજ જોઈ લી, પછી એમાં તમને ખબર પડે. જો અહીંયા મેઘમાં છે, જો મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે, મેઘમાં બહાર નીકળ્યો લાવા સ્વરૂપે પથરાણો, અને આ લાવા સ્વરૂપે પથરાય છે, અને આ હવે શું થઈ ગયો, આ હવે ત્યાં મોલ્ડ થયો, જે મોલ્ડેડ લાવા છે એ ઉપર જઈને પથરાઈ ગયો, સેટલ ડાઉન થઈ ગયો, અને એના કારણે શું થયું તો કે એના કારણે ઉપરનો ભાગ છે ને એક ઉપરનો ભાગ બન્યો, આ ભાગ ઠરી ગયો, અને એ ઠરી ગયેલો ભાગ એટલે બીજો કાંઈ નહીં, એને આપણે શું કહીએ છીએ, એને આપણે કહીએ છીએ ઇગ્નિશિયસ રોક અથવા તો અગ્નિકૃત ખડક. કેવો ખડક? અગ્નિકૃત ખડક. કઈ રીતના મેઘમાં બહાર નીકળો હોય તો જો તમને પ્રશ્ન થયો છે કે સાહેબ કઈ રીતના નીકળે. પહેલા તો જો વિશાળ ભૂરપટપટી છે, ઉપરનો ભાગ જબરદસ્ત છે, એટલા માટે એમ જલ્દી મેઘમાં નીકળી શકે નહીં. 35 કિલોમીટર જેટલી ઊંડાઈ છે, 35 કિલોમીટર જેટલી ઊંડાઈ છે. પણ મિત્રો જે જગ્યાએ આ સ્તર પાતળું હોય ને ત્યાં મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે, અને મેઘમાં નીકળે ધડમ લઈને બહાર, અને જ્યારે મેઘમાં બહાર નીકળે છે લાવા સ્વરૂપે પથરાય, અને એ પથરાઈ ગયો. અહીંયા તો ગરમી જબરદસ્ત હતી, હે ને, આપણે કંઈક વસ્તુની ઘા કરી તો છૂમ પણ ન થાય, એટલી જલ્દી ઓગળી જાય. જ્યારે ઉપર વાતાવરણમાં ગરમી ઓછી છે, તમને ખબર છે કે વધુ ગરમીમાંથી ઓછી ગરમીમાં કોઈ વસ્તુ જાય તો જલ્દીથી ઠંડી થઈ જાય, અને ઉપર ઠંડી થઈ જાય છે, રાઈટ. અહીંયા ગરમી હતી એના કારણે આ રેડિશ ઇન કલર હોય, પણ ઉપર જઈને પથરાઈ જાય એટલે લગભગ બ્લેકિશ ઇન કલર થઈ જાય. કેવા કલરમાં પથરાઈ જાય? બ્લેકિશ ઇન કલર થઈ જાય. હવે અહીંયા જે આ ખડક બન્યો ને, આ ખડકને આપણે કહીએ છીએ અગ્નિકૃત ખડક, અને આ જે પર્વત બન્યો એને આપણે કીધું જ્વાળામુખીકૃત પર્વત. ડન. જે આપણે જ્વાળામુખી પર્વતમાં ભણ્યા હતા. ઓકે, જો પહેલા તો કેટલા લોકો જોવે છે અને લાઈક કેટલી છે એ તમે જો, રાઈટ. 422 છોકરા જોવે છે અને 434 લાઈક છે. વિચાર, આ તો કેવું? લાઈક કરવાનું, જેને બાકી હોય સાહેબ લાઈક કરી દો. ડિસલાઈક કરવા વાળા લોકો આવી ગયા, જો એક તો ડિસલાઈક આવી જ ગઈ હોય છે, રાઈટ. 10 ડિસલાઈક સુધી હવે તો પહોંચે છે, મતલબ છે સાહેબ. અને સાહેબ આ કામ ઓછું, આ કામ નાનું નથી. મનીષ સાહેબ અને હું બે આંખે થઈ ગયા છે, એની પાછળનું કારણ આ છે કે આટલું બધું તમને આપીએ છીએ ફ્રીમાં, તો તકલીફ તો થવાની છે સાહેબ, રાઈટ. ઉપાધિ તો થવાની છે, અને એટલા જ માટે અત્યારે લોકો બધી રીતના મનીષ સાહેબને મને ઘેરવાનો પ્રયત્ન કરે છે, સમજાય? બધી રીતના તમે ક્યાંક ને ક્યાંક જોજો, ક્યાંક એમના મારો લેક્ચર હોય ત્યારે લેક્ચર હોય, આવી રીતના પણ બધી જગ્યાએથી આપણે કે કદાચ ન્યા ઓછા જવા દઈએ, પણ સાહેબ મારે તો એક જ કામ કરવાનું, સારું કન્ટેન્ટ આપવાનું. જેને આવવાનું હોય ને આવવાનું, ન આવવાનું કાંઈ વાંધો નહીં. અહીંયા 100 છોકરા જોતા હશે તો હું ભણાવવાનો જ છું, તોય હું ભણાવવાનો છું, અને 1000 છોકરા જોતા હોય તોય હું ભણાવવાનો છું. મારું કામ ભણાવવાનું છે, તમારું કામ એને શેર કરવાનું છે, સમજાય? કારણ કે એક વસ્તુ કહું, સત્ય છે ને હંમેશા જીતે છે, અને ખોટું હોય ને, જે પણ તમે ખોટું કરી આવશો એમાં તમારી હાર જ થાય છે. માનસિક તમે કદાચ થોડીક વખત ફ્રેશ થઈ જાઓ, કદાચ તમે કોકની હાર જોવો તો, પણ બિલીવ મી ફ્રેન્ડ્સ, એ તમને જીતાડશે નહીં ક્યારે, એ હંમેશા તમને હારાવશે. ચલો ડન. ઓકે, ચલો અરે ના 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 ના, ડિસલાઈક તો કરવા દેવાની જ દોસ્તો, ડિસલાઈક તો કરવા દેવાની હોય ને. જો આમાંથી નથી, આમાં જોવા વાળો જે એક વ્યક્તિ છે ને, જેને ડિસલાઈક કરી આવ્યો, રાઈટ. કારણ કે એને તો ખોટા કામ માટે આવવાનું છે. મજા કરો તમ તારે, આપણે એ જોવાનું છે. જ્યારે ડિસલાઈક નો રેશિયો છે ને 500 લાઈક અને અમે સારી 400 ડિસલાઈક હોય ને, ત્યારે વિચારવાનું સાહેબ તમારું કન્ટેન્ટ ખરાબ છે, ખોટું છે, ખોટું છોકરાઓને ભણાવી રહ્યા છે, રાઈટ. ચલો આગળ વધીએ, કાંઈ વાંધો નહીં, માતાજી એને નવરો રાખે. આપણે જઈએ અગ્નિકૃત ખડકને આપણે આગળથી જોઈએ. સાહેબ ઇગ્નિશિયસ રોક જે છે, એ ઇગ્નિશિયસ રોક શું છે, એ કઈ રીતના બને છે, એ બધું સાહેબ થિયરી સમજાવવાનો પ્રયત્ન કરો. આમાં કોઈ પ્રકાર હોય તો એ પ્રકારને તમે સમજાવવાનો પ્રયત્ન કરો, રાઈટ. તો આપણે શું ભણીએ છીએ? આપણે ભણી રહ્યા છીએ અગ્નિકૃત ખડક. કેવા ખડકો? અગ્નિકૃત ખડક, રાઈટ. અગ્નિકૃત ખડક. ઓકે, ચલો. આ અગ્નિકૃત ખડક બને છે કઈ રીતના? સૌથી પહેલો વાત, રાઈટ. તો સાહેબ જ્યારે મેઘમાં જે છે, એ મેઘમાં જ્યારે પૃથ્વીની સપાટી પર આવી ઠંડો પડે છે, મેઘમાં
પૃથ્વીની સપાટી પર આવી ઠંડો પડે છે, રાઈટ, અને જે રચના બને છે એને આપણે શું કહીએ? આપણે કહીએ છીએ ઇગ્નિશિયસ રોક, અથવા તો એને આપણે કહીએ છીએ અગ્નિકૃત ખડક, રાઈટ. આવી રીતના બને છે. આને આપણે પ્રાથમિક ખડક પણ કહીશું. આને આપણે શું કહીશું? આને આપણે પ્રાથમિક ખડક પણ કહીએ છીએ. અગ્નિકૃત ખડક એટલે પ્રાથમિક ખડક. અને આ જ પ્રાથમિક ખડક અથવા તો ઇગ્નિશિયસ રોક છે, એના આપણે બે પ્રકાર જોઈએ છીએ. એક હોય છે બાહ્ય અને એક હોય છે આંતરિક. એક હોય છે બાહ્ય અને એક હોય છે આંતરિક. સાહેબ, વર્લ્ડ ઇટસેલ્ફ બહુ બધું કહી જાય છે. બાહ્ય એટલે બહારની તરફ, આંતરિક એટલે અંદરની તરફ. ઇગ્નિશિયસ રોક જે છે, અગ્નિકૃત ખડકો છે, ને આપણે બે પ્રકાર જોઈએ છીએ. એક હોય છે બાહ્ય અને એક હોય છે આંતરિક. હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ, આ બાહ્ય અને આંતરિક એટલે શું? આંતરિક એટલે શું અને બાહ્ય એટલે શું? હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. આને કાઢી નાખું છું ફરી એક વખત. ચલો જોજો, અહીંયા ધ્યાન દેજો. તમારું ધ્યાન અહીંયા જોવું જોઈએ. મિત્રો, અહીંયા ફરી એક વખત પૃથ્વી બનાવવાનો પ્રયત્ન કરું છું. આ આપણી પૃથ્વી છે, રાઈટ. આ જે તમે જોઈ રહ્યા છો એ શું છે? એ આપણી પૃથ્વી છે. ઓકે. અને હવે આ આપણી પૃથ્વીમાં અંદર શું હશે? અંદર તમને ખ્યાલ છે કે અંદર સાહેબ મેગ્મા છે, રાઈટ. લાલ ચોળ મેગ્મા છે. અહીંયા જે મેગ્મા છે એ જબરદસ્ત મેગ્મા છે. અહીંયા મેગ્મા છે, અહીંયા મેગ્મા છે. આ કોરનો મેન્ટલનો જે ભાગ હતો એ આખો શેનો ઘેરાયેલો હતો? જે મેગ્માનો બનેલો છે, રાઈટ. જેમાં મેગ્મા સર્વાધિક છે. મિત્રો, જે જગ્યાએ સપાટી પાતળી પડે છે, એ જગ્યાએ આ મેગ્મા છે ને, એ મેગ્મા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. મેગ્મા છે એ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. મેગ્મા શું કરે છે? બહાર નીકળવાનો પ્રયત્ન કરે. ઉપરની સપાટી સુધી પહોંચ્યો, ધક્કો મારે છે, રાઈટ. એ શું કરી રહ્યો છે? ધક્કો મારી રહ્યો છે, જણ, રાઈટ. હવે જોજો, આ ભાગને ધક્કો માર્યો, થોડોક ઉપર વધ્યો હજી, રાઈટ. અને અંતે એ મેગ્મા જે છે, એ મેગ્મા ગમે એમ કરી અને રસ્તો શોધી લેવાનો છે. એક નાનકડી પાઇપ બનાવશે, અને એક પાઇપના વાટે આ એક નાનકડી પાઇપ બની રહી છે. થોડોક મોટો બનાવું છું મેગ્મા, કારણ કે મારે તમને સમજાવવું છે એટલા માટે, રાઈટ. આટલો વિશાળ પર્વત ક્યાંય દેખાણો નથી આજ દી સુધી, બરાબર. પણ છતાં આપણે વિશાળ પર્વત કર્યો છે એટલું તમે સમજજો, અને આને હાલવા દેજો, હાંકવા દેજો, વાંધો નથી. ડન. અને અંતે શું થયું સાહેબ? અંતે હવે આ પાઇપના દ્વારા ઉપરથી આ જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું. અને એ જ્વાળામુખીના પ્રસ્ફોટન થવાના કારણે અંદરથી શું નીકળ્યું? અંદરથી હવા નીકળી, અંદરથી વરાળ નીકળી, અંદરથી બધી વસ્તુ, જેટલા પણ ખનિજો છે, ગેસ છે, બધું નીકળ્યું. અને એ બધા જ ખનિજો ને ગેસ ક્યાં પથરાણા? અહીંયા પથરાઈ ગયા. અંદર ગરમી કેવી હતી? ટેમ્પરેચર વેરી હાઈ, એકદમ અડી પણ ન શકાય, એકદમ હોટ, રાઈટ. હા, ડન. ત્યારે અહીંયા ઉપરના ભાગે જેવો એ મેઘમાં બહાર જાય ઉપર જાય, એટલે આપણે શું કીધું? એટલે એને આપણે કીધું લાવા. અને આ લાવા ઠરી જાય છે. અત્યારે આ શું છે? આ છે મેઘમાં બહાર નીકળ્યો, લાવા સ્વરૂપે ઠરી ગયો. અને હવે અહીંયા જે બન્યું, આ ખડક બન્યું. આ શું બન્યું? ખડક બન્યું. હમણાં કોકે મને કીધું ખડક અને પર્વત વચ્ચેનો ડિફરન્સિએશન શું છે? સાહેબ, ખડકના પર્વત બને, ખડકથી પર્વત બને. અલગ અલગ ખડકો છે ને, એ ખડકોના પર્વત હોય, રાઈટ. સમજાઈ ગયું? હું તમને એમ કહું કે ભાઈ રોટલી શેની બને? લોટની. આ લોટ એ ખડક છે, અને રોટલી જે છે એ પર્વત છે. ચલો, ડન. તો ખડક અને લાવાની આપણે વાત કરી. હવે આવી રીતના જે ફોર્મ બન્યું, જેને આપણે ઇગ્નિશિયસ રોક કીધું. મિત્રો, આ તો બહાર નીકળો ને બન્યો, એના કારણે આને આપણે શું કીધું? આને આપણે કીધું બાહ્ય અગ્નિકૃત ખડક. કેવો અગ્નિકૃત ખડક? બાહ્ય અગ્નિકૃત ખડક. સાહેબ હાલો, એ તો ખબર પડે કે બહાર નીકળો એટલે અગ્નિકૃત ખડક કહેવાય. પણ અમને એ તમે સમજાવો, બાહ્ય અગ્નિકૃત ખડક શું કહેવાય? બાહ્ય અગ્નિકૃત ખડક, બહાર જ્યારે આ ખડકો પથરાય છે ને, ત્યારે નોર્મલી એકદમ ઝીણા બારીક એવા કણો હોય છે. અને એ બારીક એવા કણો એકબીજાથી એકદમ નજીક જોડાય છે, રાઈટ. અને એક ફોર્મ બનાવે છે, એક રોક બનાવે છે, જેને આપણે બેસાલ્ટિક રોક કહીએ છીએ, જેને આપણે બેસાલ્ટ ખડક કહીએ છીએ. કેવો ખડક કહીએ છીએ? બેસાલ્ટ ખડક. તો ક્યારે પણ પ્રશ્ન આવે કે બેસાલ્ટ ખડક જે છે, અથવા તો જેમ કે દખણનો ઉચ્ચ પ્રદેશ, સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ બેસાલ્ટના ખડકોનો બનેલો છે, અગ્નિકૃત બેસાલ્ટના ખડકોનો બનેલો, તો ખબર પડવા માંડી, અચ્છા અગ્નિકૃત અને બેસાલ્ટ ખડક. ઓકે સાહેબ, સમજાણું, વાંધો આવ્યો નહીં, રાઈટ. એટલે કે લાવા પૃથ્વીના આંતરિક ભાગમાંથી બહાર નીકળે, સપાટી પર પથરાય અને ઠંડો અને નક્કર બની જાય,
ભૂકવચ ઉપર જોવા મળતા આ ખડકોને અગ્નિકૃત ખડકો, બાહ્ય અગ્નિકૃત ખડકો કહીએ છીએ. આની રચના કેવી હોય? એકદમ દાણાદાર હોય છે. એક્ઝામ્પલ શું છે? એક્ઝામ્પલ છે બેસાલ્ટ રોક. કયો રોગ છે? બેસાલ્ટ. દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ બેસાલ્ટિક રોકના કારણે બનેલો છે. સાહેબ, તો આંતરિક એટલે શું? પ્રવાહી મેઘમાં જ્યારે પ્રેશર કરતો હોય ઉપર તરફ આવવાનું, રાઈટ, અને ભૂકવચની અંદર કોઈ એક ઊંડાએ ઠરી જાય અને નક્કર બની જાય, એને આપણે કહીએ આંતરિક અગ્નિકૃત ખડક. સાહેબ, સમજણ ન પડી આમાં. તમે જે કીધું ને આ તો સમજાઈ ગયો. ઉપરનો ભાગ છે એ તમને મને કઈ સમજાણું નહીં. આ શું છે? આ પૃથ્વીનું પોપડું છે, રાઈટ. એ પૃથ્વીના પોપડામાં શું છે? એ પૃથ્વીના પોપડું આ પોપડાનો ભાગ છે. અને એ પૃથ્વીના પોપડાની અંદર તમને બહુ સારી રીતના ખબર છે કે અહીંયા લાલ ચોળ મેઘમાં છે. બહાર નીકળવાનો પ્રયત્ન કરવાનો કે નહીં? બહાર નીકળવાનો તો પ્રયત્ન સાહેબ જ્યાં સુધી જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. ચલો ડન. બહાર નીકળવાનો પ્રયત્ન કરવાનો છે આ ખડક. ડન. હવે આ ખડક જે છે આ મતલબ મેઘમાં છે, મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, બરાબર, પણ બહાર નીકળી શક્યો નહીં. બહાર નીકળી શક્યો નહીં અને ક્યાંક અંદર ને અંદર સ્થાયી થઈ ગયો, ક્યાંક અંદર ને અંદર સ્થિર થઈ ગયો. અહીંયા સુધી પ્રેશર તો કર્યું અને પછી પ્રેશર જે છે એ પ્રેશર થઈ શક્યું નહીં, એટલે હવે અહીં ઉપર આવી ગયો. તમે મને કહો નીચે ટેમ્પરેચર વધુ હોય કે અહીંયા? નીચે અહીંયા કમ્પેર ટુ આ એ છે અને આ બી છે, એ જગ્યાએ ટેમ્પરેચર બી કરતા વધુ છે અને બી જગ્યાએ ટેમ્પરેચર એ કરતા ઓછું છે, અને એટલા માટે અહીંયા ઠરી અને આ ભાગ જે છે આ ભાગ અહીંયા ને અહીંયા ઠરેલો રહી જાય છે. હવે આંતરિક બન્યો, અંદર ને અંદર ઠરી ગયો છે ખડક, તો ત્યાંય બન્યો. આવા ખડકને આપણે આંતરિક ખડક કહીએ છીએ અથવા તો આંતરિક અગ્નિકૃત ખડક કહીએ છીએ. કેવા ખડકો? આંતરિક અગ્નિકૃત ખડકો કહીએ છીએ. આ જ આંતરિક અગ્નિકૃત ખડકનું એક એક્ઝામ્પલ લેવું હોય તો એ એક્ઝામ્પલમાં આપણે ગ્રેનાઇટને લઈએ છીએ. કેને લઈએ છીએ? ગ્રેનાઇટ જે છે ને, ગ્રેનાઇટ એ આંતરિક અગ્નિકૃત ખડકનું એક્ઝામ્પલ છે, જ્યારે બેસાલ્ટ છે એ બાહ્ય અગ્નિકૃત ખડકનું એક્ઝામ્પલ છે. ઇઝ ધીસ ક્લિયર ટુ યુ માય ડિયર? હું તમને આ જો ગમન કોલાના ગોગા, રાઈટ, એને કંઈક પ્રશ્ન પૂછ્યો સાહેબ આપણી પૃથ્વી કેમ મેઘમાં નથી બની જતી? બહુ સાચી વાત છે. હું તમને એમ કહું છું કે ચલો આપણે અત્યારે સુરેન્દ્રનગર વયા જઈએ. એક્સ ફોર એક્ઝામ્પલ, સુરેન્દ્રનગર 46 ડિગ્રી ટેમ્પરેચર છે. તમે ધાબા ઉપર જાઓ, ટેમ્પરેચર મહેસૂસ કરો. હા સાહેબ, અંદર રૂમમાં એક રૂમ એવો છે કે જે જગ્યાએ થોડુંક મતલબ થોડાક સ્થળો વધુ છે, પળો વધુ છે, ત્યાં ઠંડી મહેસૂસ થાય છે, ત્યાં ગરમી મહેસૂસ થતી નથી. વોટ ઇટ ડઝ મીન? ઇટ ડઝ મીન કે સાહેબ આ પૃથ્વીના સ્તરો છે, આ સ્તરોમાં એક ઊંચાઈ સુધી જ તે એક જગ્યા છે ત્યાં સુધી જ તે આપણને ઠંડી મહેસૂસ થાય છે. બીજું એક્ઝામ્પલ એ છે કે આ જ પૃથ્વીના મોટા મોટા પોપડા ઉપર ઘણી જગ્યાએ વેટલેન્ડ્સ છે, રાઈટ, ઘણી જગ્યાએ મોટા મોટા સમુદ્રો છે. એના કારણે આ ઉપરનો જે પોપડો જે છે એ પોપડો બહુ જલ્દી મેઘમાં સાથે સંપર્કમાં આવીને ખતમ થઈ જતો નથી. સૂર્ય જે છે એ સૂર્યથી જેમ તમે નજીક જાઓ એમ તમે પીગળી જાઓ છો, પણ સૂર્યથી દૂર જતા જતા તમે એમ કહો છો કે સાહેબ તો સૂર્યના સંપર્કમાં છે ને આપણે 12 વાગે તડકો લાગે તો આપણે બરી જવા જોઈએ. આપણે ન બરીએ, રાઈટ, કારણ કે જેમ જેમ સ્તર ઉપર જતું જશે એમ ઠંડી વધતી જશે. ઓકે, ચલો સમજાઈ ગયું કે નહીં ભાઈ? ચાલો ઓકે, ચાલો તો ત્યાંથી આગળ વધીએ. આટલું ખબર પડી ગઈ. આ જો આવી રીતના તમે જ્યારે બનાવો ત્યારે તમે આવી જ રીતના બનાવો. હવે તમને એમ કે ગ્રેનાઇટ છે, તમે એમ કહો સાહેબ અગ્નિકૃત ખડક છે, આંતરિક અગ્નિકૃત ખડક છે. બેસાલ્ટ, સાહેબ બેસાલ્ટ રોક છે. બેસાલ્ટ એટલે બાહ્ય અગ્નિકૃત ખડકનું એક્ઝામ્પલ. બેસાલ્ટિક લાવા જે જગ્યાએ થાય ત્યાં લગભગ બ્લેકિશ ઇન કલર સોઇલ હોય. આ બ્લેક સોઇલ હોય તો ત્યાં કપાસ સારો એવો થાય. સો સિમ્પલ. તમે આમ કરી શકો, રાઈટ. એટલે તમે મહારાષ્ટ્ર વ્યા, ગુજરાત વ્યા જાઓ, સૌરાષ્ટ્ર વ્યા જાઓ, ત્યાં જગ્યાએ આપણને
કપાસ અને શેરડીનું ખૂબ સારું એવું ઉત્પાદન જોવા મળે. ડન. ચલો ત્યાંથી આપણે આગળ વધીએ મિત્રો. આજ જે મેં તમને ભણાવ્યું છે એને હું પીપીટી સ્વરૂપે દેખાડવાનો પ્રયત્ન કરું. ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર બની જાય છે અને એ પ્રકારે બનેલા ખડકને અગ્નિકૃત ખડક કહેવાય. તેને પ્રાથમિક ખડકો પણ કહીએ છીએ. અગ્નિકૃત ખડકોના બે એક્ઝામ્પલ છે, બે પ્રકાર છે, એક છે આંતરિક અને એક છે બાહ્ય. પહેલા જોઈએ બાહ્ય અગ્નિકૃત ખડકો. જો આખી પ્રોસેસ કઈ રીતના થાય, ઇગ્નિશિયસ રોક છે ને એની અમે પ્રોસેસ સમજાવી છે. પ્રોસેસમાં છે પહેલા છે મેઘમાં કુલિંગ ડાઉન થઈ જાય છે, એનું ક્રિસ્ટલાઇઝેશન થઈ જાય છે, ક્રિસ્ટલ્સ ફોર્મમાં, એટલે નાના નાના જે દાણાદાર વસ્તુઓ બની જાય અને અંતે ઇગ્નિશિયસ રોકનું ફોર્મેશન થાય છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એક લાવા છે, એ લાવા બહાર આવ્યો છે અને પથરાણો છે, રાઈટ. અને પછી બે પ્રકારના આપણને ઇગ્નિશિયસ રોક જોવા મળે. એક છે ગ્રેનાઇટ આવો હોય રેડિશ કલર સેજ, અને એક હોય છે બેસાલ્ટ, રાઈટ. એને આપણે લખાય બાસાલ્ટ. શું લખાય? બાસાલ્ટ. ઓકે, એક હોય છે બાસાલ્ટ, બરાબર. આને આપણે કહીએ છીએ આંતરિક, જ્યારે આને આપણે કહીએ છીએ બાહ્ય, બરાબર. આને આપણે કહીએ છીએ ઇન્ટ્રુસિવ, આને આપણે કહીએ છીએ એક્સટ્રુસિવ. એક્સટ્રુસિવ એટલે બાહ્ય અને ઇન્ટ્રુસિવ એટલે આંતરિક. ડન. This type of rock is formed when molded or metalled rock solidifies. It is different to sedimentary or metamorphic rock because it has crystallized form of a liquid. રાઈટ, ફ્રોમ અ લિક્વિડ. એક લિક્વિડ છે એ જ લિક્વિડનું ક્રિસ્ટલાઇઝેશન થઈ જાય છે, દાણાદાર લિક્વિડ બની જાય છે અને અંતે જે બને એને આપણે શું કહીએ છીએ? આપણે કહીએ છીએ ઇગ્નિશિયસ રોક. જ્યારે ઘન વસ્તુ છે, જો આમાં પ્રવાહીમાંથી શું થયું? સેમી સોલિડમાંથી સોલિડ બન્યું, રાઈટ. જ્યારે બાકીના જે પદાર્થો જે ખડકો જોશો એ સોલિડમાંથી રૂપાંતરિત થઈને સોલિડમાં ફેરવવાના છે. સોલિડમાંથી રૂપાંતરિત થાય અને સોલિડમાં તે ફેરવવાના છે. ઓકે, ચલો ડન. ઓકે, ચલો આઈ ડોન્ટ થિંક સો તમે ભણવા આવ્યા છો. સમજાઈ ગયું? અરે ના રે ના, કમેન્ટ શું કામ ઓફ કરવી જોઈએ? કમેન્ટ શું કામ ઓફ કરવી જોઈએ? તમે મને કહો. આમાં શું હોય ખબર છે? આમાં ઘરના સંસ્કાર દેખાડે બધા, બરાબર. એટલે એમના સંસ્કાર દેખાડવા દો. તમે લોકો કોમેન્ટ શું કામ જોવો છો? મને એ નથી સમજાતું. તમારે લોકોએ કોમેન્ટ ત્યારે જ ઓન કરવાની છે જ્યારે હું તમને કહીશ કે હવે કોમેન્ટ જોવો. શું કામ આપણે કોમેન્ટ જોવી જોઈએ? કોમેન્ટ જોવો ને એનો મતલબ એવો થાય છે કે તમારું ધ્યાન ભણવામાં નથી, તમારું ધ્યાન કોમેન્ટમાં છે, બરાબર. એટલે એ લોકોને એમનું કામ કરવા દે. એ લોકોને હું ખાતરી સાથે અહીંયા દમ સાથે કહી શકું કે એ લોકો પાસ નહીં થઈ શકે. એ લોકો પાસ નહીં થઈ શકે, બરાબર. આ તમે શ્રાપ કદાચ કહો તો શ્રાપ પણ છે, જાઓ, બરાબર. કારણ કે 1 વાર 2 વાર 3 વાર 5 વાર 7 વાર હોય, એની પછી સાહેબ તમે વારંવાર આવે એનો મતલબ એવો છે કે તમે માણસમાં નથી આવતા, રાઈટ. તમે પાસ થઈને બતાવજો, મારે જોવું છે. યસ, આપણે ફૂલ સ્ક્રીન કરી દેવાની. તમારું જે મોબાઈલ છે ને, મોબાઈલને ત્રાસું કરી નાખો, આડો કરી નાખો, એટલે ફૂલ સ્ક્રીનમાં તમે ભણવાનો પ્રયત્ન કરો, બરાબર. યસ, આપણે ફોકસ કરવું જોઈએ સાહેબ. મને ખબર છે, હું મનીષ સાહેબના લેક્ચરમાં હતો. મનીષ સાહેબે તમને એવું કીધું કે હવે યુટ્યુબમાં હું તમને ઇંગ્લિશ ફ્રી ભણાવીશ. હું ન્યા જ હતો, બરાબર, ન્યા જ હતો હું. મનીષ સાહેબને એટલા માટે તમે એમ કહો છો કે મનીષ સાહેબ ગુસ્સે થાય છે, મનીષ સાહેબ જે છે આમ છે તેમ છે. મનીષ સાહેબે આ વાત કરી ને ત્યારે હું ન્યા પ્રેઝન્ટ હતો, અને કેના નામથી કીધું તું ન્યાય હું પ્રેઝન્ટ હતો.
રાઈટ. એટલે મને તો ખ્યાલ આવી જાય ને સાહેબ, 1 વાર નહીં 2 વાર 3 વાર 4 વાર 5 વાર થાય પછી આપણને ખબર તો પડી જાય ને, રાઈટ. ચલો, એટલે એમાં આપણે ધ્યાન દેવાનું નહીં. દરિયામાં ટાપુ આવી જ રીતના બને એવું નથી, પણ આવી રીતના બની શકે ફાઇનલ. હું તમને એમ કહું કે કોમેન્ટમાં ધ્યાન આપો ત્યારે ધ્યાન દેવાનું, બરાબર. ચલો, અને એવું નથી, મેં જે તે વ્યક્તિને જોયા છે, બરાબર, જે તે ફેકલ્ટીના લેક્ચરમાં જોયા છે મેં, રાઈટ. અને 2-4 ફેકલ્ટીના ફેવરમાં પણ છે. અને એટલે ટૂંકમાં એવું જ કામ થઈ રહ્યું છે જે ન થવું જોઈએ. એટલે આપણે સમજી રહ્યા છે, એટલે આપણે એમાં નથી ધ્યાન દેવાનું, આપણે એનું કામ કરવા દેવાનું. ઘણાને શું થાય ખબર છે, ઘણાને માત્ર ને માત્ર ઉંમર આવી જાય, બરાબર, ઉંમર થાય એના બુદ્ધિ નું આવે, બરાબર, અને એ ન્યા જ રહે, જ્યાં રહે ને ન્યા જ રહે. પણ આપણે સાહેબ, આપણે બધા એવા વ્યક્તિઓ છીએ કે જે એકબીજાને હેલ્પ કરવા માંગીએ છીએ, ડન. એટલે આપણે આપણામાં ધ્યાન દેવાનું. જો અહીંયા બેસાલ્ટિક એક રોક તમને દેખાડ્યો છે, રાઈટ, જે કઈ રીતના બન્યો હોય, બરાબર. ત્યારબાદ છે ઓબ્સિડિયન નામનો એક રોક છે, એ કઈ રીતના બન્યો હોય તમને દેખાડ્યો. આમાં મોર ક્રિસ્ટલ્સ હોય છે, આમાં દાણાદાર હોય છે, રાઈટ. અને આ એકદમ મોલ્ડેડ હોય છે, એટલે એકદમ પીગળેલો, સમજાઈ ગયું? જેવી રીતના સોનું હોય, સોનું, અને એ સોનાને તમે સોનાની બુટી છે એને તમે 1400 ડિગ્રી ટેમ્પરેચરે ગરમ કરો તો એ શું બની જશે? એક નાનકડો એવો પારો બની જશે, એક નાનકડો એવો એક ઘન મેટલ બની જશે, રાઈટ. એવું હોય છે. અને ત્રીજો હોય છે ગ્રેનાઇટ. અને ગ્રેનાઇટ પણ ક્રિસ્ટલાઇન ફોર્મ હોય. ગ્રેનાઇટ જે છે એ ઇન્ટિરિયર રોક છે, અથવા તો એને આપણે કહીએ છીએ કે આંતરિક અગ્નિકૃત ખડકનું એક્ઝામ્પલ છે, જ્યારે આ બાહ્ય અગ્નિકૃત ખડકના એક્ઝામ્પલ્સ છે. કઈ રીતના બની તમે જોઈ શકો છો કે અહીંયા મેઘમાં આવી ગયો અને આ મેઘમાં અહીંયા ઠરી ગયો, અને આ ઠરી જવાના કારણે જે બન્યું એને આંતરિક અગ્નિકૃત ખડક કીધું. બહાર નીકળો ને અહીંયા પથરાણો, અને આ પથરાણવાના કારણે જે બન્યું એને આપણે કીધું આ બાહ્ય અગ્નિકૃત, અને આને કીધું આપણે આંતરિક અગ્નિકૃત. ડન. ચલો, આટલું સમજાવવાનું હતું. હજી એક હશે લગભગ સ્લાઇડ, અને એ સ્લાઇડ પણ તમારે જોવાની છે. ચલો, આ તો મેં તમને દેખાડ્યું જ છે, જો આ રહ્યું, બરાબર, કઈ રીતના બને છે. મોલ્ડેડ, બરાબર, મેઘમાં છે, મેઘમાં બહાર નીકળે છે, અને આવી રીતના એ પથરાઈ જાય છે, અને જે બને એને આપણે કહીએ છીએ અગ્નિકૃત ખડકો, બરાબર. ચલો, ડન. આગળ જઈએ આપણે ત્યાંથી. અને હવે જીવાશ્મની વાત કરીએ. તમે ક્યાંક સાંભળતા હશો, ખાસ કરીને જ્યારે તમે જમીન ભણતા હશો ત્યારે તમે આ જીવાશ્મ શબ્દ સાંભળતા હશો કે સાહેબ જીવાશ્મ એટલે શું, જીવાશ્મ કેને કહેવાય, જીવાશ્મનો મતલબ શું. ખડક હોય ને, ખડક, એ ખડકના પડમાં ઘણા બધા વનસ્પતિઓ દટાઈ જાય, ઘણા બધા પ્રાણીઓ દટાઈ જાય, અને એના જે અવશેષો છે એને આપણે જીવાશ્મ કહીએ. ફોર એક્ઝામ્પલ, કે જોજો તમે કે અહીંયા ઇગ્નિશિયસ રોક જે છે વલ્કેનિઝમ થયું છે, મતલબ કે અહીંયા જ્વાળામુખી પ્રસ્ફોટન થયું છે, અને અહીંયા બાજુમાં એક જબરદસ્ત એવું એક ઝાડ છે. તમને ખબર જ છે કે અહીંયાથી આ જે લાવા નીકળશે એ લાવા અહીંયા સુધી જશે, આના મૂળિયા બાળી નાખશે, અને આ વૃક્ષ પડી જવાનું છે. આ વૃક્ષ થઈ શું થઈ ગયું? પડી ગયું. અને એની ઉપર આ લાવા પથરાઈ ગયો, એની ઉપર આ લાવા પથરાઈ ગયો, રાઈટ. એની ઉપર શું થઈ ગયું? આ લાવા પથરાઈ ગયો, એક જીવ દટાઈ ગયો, અને એ જીવના અવશેષોને, એ પ્રાણીઓના અવશેષોને આપણે જીવાશ્મના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? જીવાશ્મના નામે ઓળખીએ છીએ. કોઈ પણ જમીન જોવો ને તો જમીનમાં પણ ઘણી જગ્યાએ, ઘણી જમીનોમાં તમને જીવાશ્મ જોવા મળે. શું જોવા મળે? જીવાશ્મ જોવા મળે. એટલે આપણે એ પણ જોવાનું છે, એ પણ સમજવાનું છે કે ખડકના પડમાં દટાયેલી વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોને આપણે જીવાશ્મ કહીએ છીએ, રાઈટ. ડુ યુ નો ધ ડીપેસ્ટ માઇન ઇન ધ વર્લ્ડ ઇઝ ઇન સાઉથ આફ્રિકા. ઇટ ઇઝ અબાઉટ 4 કિલોમીટર ડીપ. In search for oil engineers have dug a hole about 6 kilometers deep to reach to the center of the earth, which is not possible. You will have to dig a hole 6,000 kilometers deep on the ocean floor, right? આમાં કવિ શું કહેવા માંગે છે કે તમને ખબર છે વિશ્વની સૌથી ઊંડામાં ઊંડું જે કાણું પાડ્યું છે ને, હોલ પાડ્યો છે ને પૃથ્વીમાં, એ સાઉથ આફ્રિકામાં જોવા મળશે. આ સાઉથ આફ્રિકામાં જ નહીં, આવા પૃથ્વીના ઘણા એવા ભાગો છે જે જગ્યાએ ડ્રિલિંગ ચાલે છે, કે ડ્રિલિંગ કરી અને આપણે પૃથ્વી જે છે એ પૃથ્વીના અંદર આંતરિક કોર સુધી પહોંચી જઈએ, એટલા માટે કે આ પૃથ્વી શેની બનેલી છે એ જોવા માટે. ડન. પણ એ હવે મૂર્ખેશને કોણ સમજાવે કે તું હજી 4 કિલોમીટર ઊંડો પહોંચ્યો છું અને તારે 6,371 કિલોમીટરની ઊંડાઈ પહોંચવાની છે. આશા અમર હે, રાઈટ. અને આ જ આશા પર બધું ચાલતું હોય છે, એટલા માટે લોકો
હજી એનું કામ જે છે કામ અવિરતપણે ચાલુ છે, પણ આપણે અહીંયાથી યાદ રાખીશું ધ ડીપેસ્ટ માઇન ઇન ધ વર્લ્ડ ઇઝ ઇન સાઉથ આફ્રિકા. ઇટ ઇઝ અબાઉટ ટુ 4 કિલોમીટર ડીપ. ઇન સર્ચ ઓફ ઓઇલ એન્જિનિયર્સ હેવ ડગ અ હોલ અબાઉટ 6 કિલોમીટર ડીપ. ચલો તો આટલું આપણે યાદ રાખવાનું છે. ત્યાંથી આપણે આગળ વધીએ. હવે જીવાશ્મથી હવે આપણે આગળ જઈ અને બીજો ખડક જોશું, અને એ ખડકને આપણે કહીએ છીએ જલકૃત ખડક. કયો ખડક કહેશું એને આપણે? જલકૃત ખડક કહેશું. ઓકે, ચલો. ચાલો, ઓકે. પેલા તો ફોટો દેખાડું. આ છે તમારું સેડિમેન્ટરી રોક. રાઈટ, લાગે ને ઉનિયા ઉભો હોય એવું. ફોટો પાડ લે મારો. રાઈટ, શું છે સાહેબ? આ કઈ રીતના રચાય છે? ખડકો છે ને, એ ખડકો એકબીજા સાથે અથડાય. બે ઈંટ હોય, બે ઈંટને ભટકાડો શું થાય? ટુકડા થાય કે નહીં? એ બે ટુકડાને પાછા ભટકાડો શું થાય? ટુકડા થાય કે નહીં? એ ટુકડાને પાછા ભટકાડો શું થાય? ટુકડા થાય કે નહીં? એટલે કે ખડકો ઘસાય, અથડાય, ટકરાય, નાના નાના ટુકડાઓમાં ફેરવાઈ જાય, અને આ જ ટુકડાઓને પવન, હવા એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી જાય છે, અને એ સ્થળાંતર પામેલું જે પણ અવશેષ છે એક જગ્યાએ સેટલ થઈ જાય છે, અને સેટલ થઈ જવાના કારણે જે ખડકનું નિર્માણ થાય, નિક્ષેપણ થવાના કારણે જે ખડકનું નિર્માણ થાય, એ ખડકને આપણે કહીએ છીએ પ્રસ્તર ખડક. એક્ઝામ્પલ, રેતાળ પથ્થર રેતના કણોનો બનેલો છે. રાઈટ, બલવા પથ્થર હિન્દી में એને આપણે કહીએ છીએ. રાઈટ, રેતાળ પથ્થર, જેને આપણે ઇંગ્લિશમાં સેન્ડસ્ટોન કહીએ છીએ. સેન્ડસ્ટોર્મ નહીં, સેન્ડસ્ટોર્મ એટલે વાવાઝોડું થયું. રાઈટ, સેન્ડસ્ટોન. સેન્ડસ્ટોન શેનો બનેલો હોય? સેન્ડના નાના નાના, એટલે કે રેતીના નાના નાના કણોનો. રાઈટ, આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુઓ જે છે એના જીવાશ્મ પણ જોવા મળે છે. ડન? ચલ, તો ભણીએ ને, સમજીએ ને. મારે તમને સમજાવવું છે, મેં તમને સમજાવી જશે. ખડક ઘસાય, અથડાય, ટકરાય, નાના નાના ટુકડાઓમાં ફેરવાઈ જાય, જેને પવન, હવા વગેરે દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે, ત્યાં જમા થઈ જાય. નિક્ષેપિત ખડક નક્કર બની સ્થળ બનાવે છે, જેને પ્રસ્તર ખડકના નામે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ, રેતાળ પથ્થર રેતના કણનો બનેલો હોય છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે છે અને જીવાશ્મ જે છે, જીવાશ્મ પણ હોય છે, જે આ ખડકમાં રહેતા નથી. ત્યારબાદ રૂપાંતરિત ખડક, એટલે કે જેને આપણે કહીએ છીએ મેટામોર્ફિક રોગ. કયો રોગ કહીએ છીએ? મેટામોર્ફિક રોગ. આ તમે જોઈ રહ્યા છો. આમાં તમે જોઈ રહ્યા છો કે અલગ અલગ સ્તર છે. આ અલગ અલગ સ્તર છે, પણ આ અલગ અલગ સ્તરમાં તમે જોઈ રહ્યા છો કે બધાની રચનાઓ કંઈક અલગ છે. એમાં આપણને બધી રચનાઓ કંઈક અલગ અલગ જોવા મળી. એને આપણે રૂપાંતરિત ખડક કીધું. સાવ સાદી ભાષામાં સમજાવું, અગ્નિકૃત ખડક અને રૂપાંતરિત ખડક બે જોયા ને. આ બે ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરણ પામી જાય છે એકમાંથી બીજામાં, અને આને આ ફેરવાયેલા, રૂપાંતરણ પામેલા રોકને આપણે રૂપાંતરિત ખડક કહીએ છીએ. ચીકણી માટી હોય ને, ચીકણી માટી, એ ચીકણી માટી સ્લેટ અને ચૂનામાં ફેરવાઈ જાય. ચીકણી માટી ઊંચા તાપમાને સ્લેટમાં ફેરવાઈ જાય અથવા તો ચૂનામાં ફેરવાઈ જાય. તો ચૂના પથ્થર, પ્રશ્ન પૂછાય કેનો છે? સ્લેટ કેનો એક્ઝામ્પલ છે તમને પૂછાય. રાઈટ, તો એના એક્ઝામ્પલ્સ પણ આપણે કોક યાદ રાખવાના. ઇગ્નિશિયસ રોકના યાદ રાખ્યા, બેસાલ્ટિક અને ગ્રેનાઇટ. રાઈટ, આ બેને આપણે એક્ઝામ્પલ તરીકે જોયા. પ્રસ્તર ખડકમાં આપણે રેતાળ પથ્થર જોયો, અને હવે આપણે રૂપાંતરિત ખડકોમાં આપણે એક્ઝામ્પલ રહીએ છીએ ચીકણી માટીમાંથી સ્લેટ અને ચૂનાનો પથ્થર બને છે. આને આપણે શું કીધું? આને આપણે કીધું રૂપાંતરિત ખડક. શું કીધું? રૂપાંતરિત ખડક અથવા તો મેટામોર્ફિક રોગ. અગ્નિકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે. રાઈટ, આ યાદ રાખવાનું હતું. દાખલા તરીકે ચીકણી માટી સ્લેટ અને ચૂનામાં ફેરવાઈ જાય છે. સમજાય છે કે નહીં? હવે આપણે સમજવી છે રોક સાયકલ. અહીંયા સમજાવું, તમને સરસ રીતના સમજાવવાનો પ્રયત્ન કરું. મિત્રો, અહીંયાથી આ લાલચોળ મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો, બહાર નીકળી ગયો, અને બહાર નીકળવાના કારણે જે ખડક બન્યો એ ખડક કયો થયો? જલ્દીથી આન્સર કરજો ચલો. અને આપણા જ આન્સરમાં ધ્યાન દેવાનું, કોઈના આન્સરમાં ધ્યાન નહીં દેવાનું સાહેબ. કોઈના આન્સરમાં ધ્યાન દો તો તમે તમારી માનસિકતા જે છે ને, એ માનસિકતાને નેવે મૂકીને એવા કહેવાય. કોક કોમેન્ટ કરે એમાં તમારું ધ્યાન જ કેમ જાય? મને તે નથી સમજાતું. આપણે આપણા માટે આવ્યા છીએ ને. હા, મારું ધ્યાન જાય તો વાત ઠીક છે, કારણ કે મારા ઘરે આવીને મન કોક કે મન દુઃખ થાય. સમજાઈ ગયું? તમારે તો ખાલી ભણવાનું છે. રાઈટ સાહેબ, અહીંયા આ ખડક બન્યો, આ ખડકને આપણે કીધું અગ્નિકૃત ખડક. કયો ખડક કીધો? અગ્નિકૃત ખડક અથવા તો અગ્નિજીત ખડક. ચાલો, ઇગ્નિશિયસ રોક. રાઈટ, અગ્નિકૃત ખડક. હવે સમજો, આ અગ્નિકૃત ખડક થોડો ભા થઈ ગયો છે. અગ્નિકૃત ખડક જે છે એના પર વરસાદ નહીં આવે,
એના પર વરસાદ આવશે ને, અને આ વરસાદ આવવાના કારણે શું થશે? વરસાદ આવવાના કારણે આ ખડક જે છે એ ખડકના નાના 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 ઝીણા 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 કણો જે છે એ કણોમાં રૂપાંતરિત થશે, અને એ ઝીણા ઝીણા કણો જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યા તરફ નદી દ્વારા, પવન દ્વારા, હવા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યા તરફ જશે, રાઈટ? અને ન્યા જઈ અને એ ત્યાં સ્થાયી થઈ જશે. ત્યાં શું થઈ જશે? સ્થાયી થઈ જશે. અને આને આપણે કીધો કેવો ખડક? આને આપણે કીધું પ્રસ્તર ખડક. કેવો ખડક કીધો? પ્રસ્તર ખડક અથવા તો જલકૃત ખડક કીધો. કેવો ખડક કીધો? પ્રસ્તર ખડક અથવા તો જલકૃત ખડક. હવે ત્રીજો ખડક જોઈએ આપણે, અને એ ત્રીજો ખડક શું છે તમને બધાને ખબર છે, પણ છતાં હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. એક તો જો પહેલું ફેક્ટર એક વરસાદનું ફેક્ટર, રાઈટ? ચલો ડન. આ ભાગ છે, આ બે ભાગને આપણે જોઈ રહ્યા છીએ. આ બંને ભાગ પર તમને દબાણ લાગે છે. આ બંને ભાગ પર શું લાગે છે? દબાણ લાગે છે. કોઈ પણ પ્રકારના દબાણ લાગે છે. આ બંને ભાગ પર ટેમ્પરેચર છે. આ બંને ભાગ પર ટેમ્પરેચરનો વધારો થઈ રહ્યો છે. ટેમ્પરેચરનો વધારો થઈ રહ્યો છે, દબાણ લાગી રહ્યું છે. એના કારણે ઇગ્નિશિયસ રોક અને સેડિમેન્ટરી રોક બંને પોતાના જે આંતરિક બંધારણો છે એ બંધારણોને બદલી નાખે છે અને કોઈ બીજા બંધારણમાં રૂપાંતરિત થઈ જાય, અને જેનું નિર્માણ થાય એને આપણે રૂપાંતરિત ખડક કહીએ છીએ. કેવો ખડક કહીએ છીએ? રૂપાંતરિત ખડક કહીએ છીએ. કેવો ખડક કહીએ છીએ? રૂપાંતરિત ખડક કહીએ છીએ. ઇઝ ધીસ ક્લિયર ટુ યુ માય ડિયર? વેરી ગુડ, વેરી ગુડ. યસ, આવી જેવી રીતના મેં આ બનાવીને દીધું ને, આટલું ખાલી બનાવી, આટલું દોરીને તમે એક્સપ્લેન કરી દો ને, એટલે મેઇન્સમાં તમને પૂરા માર્ક્સ દેવા પડે. પૂરા માર્ક્સ દેવા પડે. ખાલી આને બોક્સ કરી નાખવાનું, આને આવી રીતના બોક્સમાં પેક કરી દેવાનું, અને બોક્સમાં પેક કરી અને પછી એને એક્સપ્લેન કરી નાખવાનું, રાઈટ? અને જ્યારે પણ એક્સપ્લેન કરો ત્યારે એને તમારે થોડા બોલ્ડેડ અક્ષરમાં એક્સપ્લેન કરવાનું. અગ્નિકૃત ખડક છે તો અગ્નિકૃત ખડકને એક જબરદસ્ત રીતના અગ્નિકૃત ખડક લખવાનું, રાઈટ? ઇગ્નિશિયસ રોક, રાઈટ? વર્ડ ક્યાંથી ડેરાઇવ થયો છે, અગ્નિકૃત ખડક કઈ રીતના બને છે, પ્રાથમિક ખડક છે, રાઈટ? અગ્નિકૃત ખડક આ છે. પછી તો કે બીજો પોઈન્ટ લખવાનો અને કીધું કહેવાનું જળકૃત ખડક. આ જળકૃત ખડક એટલે આ જળકૃત ખડકના એક્ઝામ્પલ કયા કયા છે. ડન. એવી રીતના પછી રૂપાંતરિત ખડકને દેવાનો. સાહેબ માર્ક કોણ નો આપે? કટારિયા મિતેશ, એનું કોઈ પેલું નથી, રાઈટ? એનો કોઈ એક્ઝેક્ટ ટાઈમ નથી કે ભાઈ આટલા જ ટાઈમમાં મેઘમાં બહાર નીકળી શકે. ડન. સાહેબ હવે શું થાય? આ ત્રણ પ્રકાર જોઈએ આપણે. એક જોયું ઇગ્નિશિયસ રોક, એક જોયું મેટામોર્ફિક રોક, એક જોયું સેડિમેન્ટરી રોક. કેટલીક એવી પરિસ્થિતિઓ છે, એ પરિસ્થિતિઓમાંથી એક પ્રકારના ખડક છે ને, એક ચક્રીય રીતના બીજા ખડકમાં ફેરવાઈ જાય છે, જેને આપણે શું કહીએ? જેને આપણે ખડક ચક્ર કહીએ છીએ, જેને આપણે રોક સાયકલ કહીએ છીએ. હમણાં જ કીધું કે સાહેબ આ રોક સાયકલ જીપીએસસી મેઇન્સમાં પૂછાણી હતી. કેમાં પૂછાણી હતી? જીપીએસસી મેઇન્સમાં પૂછાણી હતી. હું તમને સાવ સાદી રીતના સમજાવવાનો પ્રયત્ન કરું. દ્રાવ્ય મેઘમાં બહાર આવ્યો, દ્રાવ્ય મેઘમાં બહાર આવ્યો, અને એ બહાર આવવાના કારણે શું થઈ ગયું? બહાર આવવાના કારણે એક ખડક બની ગયો. દ્રાવ્ય મેઘમાં બહાર આવ્યો, બહાર આવવાના કારણે એક ખડક બની ગયો. એ ખડક કયો બન્યો? ઇગ્નિશિયસ રોક બન્યો. કયો બન્યો? ઇગ્નિશિયસ રોક બન્યો. આ ઇગ્નિશિયસ રોક નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ કોઈ બીજી જગ્યાએ પથરાણો, અને એના કારણે જે બન્યું એને આપણે શું કીધું? એને આપણે કીધું સેડિમેન્ટરી રોક. એને આપણે શું કીધું? સેડિમેન્ટરી રોક. ડન. પોઈન્ટ નંબર 2. તાપમાન અને દબાણના કારણે અગ્નિકૃત ખડક અને પ્રસ્તર ખડક જે છે બંને રૂપાંતરિત ખડકમાં રૂપાંતર થઈ શકે છે. કેમાં? રૂપાંતરિત ખડક, જેને આપણે કીધું હતું ઇગ્નિશિયસ રોક, સેડિમેન્ટરી રોક અને મેટામોર્ફિક રોક, રાઈટ? મેટામોર્ફિક રોકમાં રૂપાંતરિત થઈ શકે છે. ડન. હવે સમજો, અતિશય ગરમી અને તાપમાનના કારણે રૂપાંતરિત ખડક જે છે એટલે કે મેટામોર્ફિક રોક શું થયું છે? ત્યાં ટેમ્પરેચરમાં વધારો થયો છે, રાઈટ? ત્યાં પ્રેશરમાં વધારો થયો છે, દબાણ જે છે એ દબાણમાં ત્યાં વધારો થયો છે, અને આ ટેમ્પરેચર અને દબાણમાં વધારા થવાના કારણે આ રૂપાંતરિત ખડક પીગળી જાય છે, અને એ પીગળી જવાના કારણે ફરી એક વખત મેઘમાં બની જાય છે. શું બની જાય છે? ફરી એક વખત મેઘમાં બની જાય. હું તમને એમ કહું ગમે એવો ખડક લ્યો, તમને આ અગ્નિના સંપર્કે લઈ જાઓ તો મેઘમાં જ બની જવાનો છે, રાઈટ? અને ફરી એક વખત આ મેઘમાં જે છે એ મેઘમાં ઠરશે, રાઈટ? અને આ જ્યારે મેઘમાં ઠરી ગયો ત્યારે પાછો શું બની ગયો? ત્યારે બની ગયો ઇગ્નિશિયસ રોક. ત્યારે શું બની ગયો? ઇગ્નિશિયસ રોક બની ગયો.
ડન. તો આવી રીતના એકમાંથી બીજામાં જે રૂપાંતરણ થઈ રહ્યું છે આને આપણે ખડક ચક્ર કહીએ છીએ અથવા તો લાઈફ સાયકલ કહીએ છીએ. શું કહીએ છીએ? લાઈફ સાયકલ તરીકે આપણે ઓળખીએ છીએ. ઇઝ ધીસ ક્લિયર ટુ યુ માય ડિયર? ચાલો, બધામાં કામ લાગે, સબ ઓડિટરમાં કેમ કામ ન લાગે? જે પણ છોકરાઓ સબ ઓડિટરની તૈયારી કરી રહ્યા છે, જે પણ છોકરાઓ કોમર્સના રિલેટેડ જે પણ એક્ઝામ આવે છે એની તૈયારી કરી રહ્યા છો, મેક શ્યોર કે તમને ખ્યાલ પડે કે અનએકેડમી જે છે એ અનએકેડમીમાં સબ ઓડિટર જે છે એની અલગ અલગ જેટલી પણ ફિલ્ડ છે એ બધાની બેચ સ્ટાર્ટ થતી હોય છે, રાઈટ? તો એના માટે પણ તમે AZ10 કોડ યુઝ કરી અને તમે અંદર આવી શકો છો, રાઈટ? તો આ કોડ યાદ રાખવાનો છે. કોઈ પણ સબસ્ક્રિપ્શન લ્યો, તમને એમ લાગે કે સાહેબ આ સબસ્ક્રિપ્શન લેવાનું છે મારે, ત્યારે તમારે આ કોડ યાદ રાખવાનો છે. ગમે એ કોડમાં લાગશે. તમે યુપીએસસી ની તૈયારી કરો છો અને તમારે કદાચ યુપીએસસી નું સબસ્ક્રિપ્શન લેવું છે મિત્રો, તો પણ મનતમ કોલ કરજો, મનતમ જાણ કરજો, આપણે આ કોડથી લેશું, રાઈટ? તો કોડ યાદ રાખવાનો છે. ચલો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે સાહેબ જે ઓલી લાઈફ સાયકલ તો ગોટાળે ચડી ગયેલી કા. ચલો આ રે, આને આપણે કીધું રોક સાયકલ. શું કહીએ છીએ? રોક સાયકલ કહીએ છીએ. પહેલા શું થયું સાહેબ? પહેલા સાહેબ મેઘમાં બહાર નીકળો. મેઘમાં બહાર નીકળવાના કારણે શું થયું? મેઘમાં બહાર નીકળવાના કારણે ઇગ્નિશિયસ રોક બન્યો. કયો રોક બન્યો? ઇગ્નિશિયસ રોક બન્યો. તમે જોઈ શકો છો, રાઈટ? ક્રિસ્ટલાઇઝ બની ગયો, ઉપર જઈને ઇગ્નિશિયસ રોક બની ગયો, રાઈટ? પછી શું થવા લાગ્યું? સરફેસ રોક બ્રેક્સ ડાઉન ડ્યુ ટુ, બરાબર, વિધરિંગ અને એરોઝન્સ. વિધરિંગ અને ઇરોઝન્સના કારણે શું થયું? ઇરોઝન મેં તમને સમજાવ્યું હતું, જે પહેલો ભાગ, બરાબર, ઇરોઝન, ટ્રાન્સપોર્ટ, ડિપોઝિશન, 3 ભાગ સમજાવ્યું હતું. ગેટ્સ ટ્રાન્સપોર્ટેડ એન્ડ ડિપોઝિટેડ અંડર ધી વોટર, રાઈટ? પાણીમાં જે છે એ પાણીમાં પથરાઈ ગયું. પાણીમાં પથરાઈ જવાના કારણે શું થયું? કે પાણીમાં પથરાઈ જવાના કારણે અલગ અલગ જે સેડિમેન્ટ્સ હતા એ ભેગા થયા અને એક સિમેન્ટમેન્ટ થઈ ગયું અને એના કારણે સેડિમેન્ટરી રોક બની ગયો, એટલે કે પ્રસ્તર ખડક બની ગયો. હવે આ જ પ્રસ્તર ખડક છે ગેટ્સ બુડ ડીપ્ડ અંડરગ્રાઉન્ડ ઇન હીટ એન્ડ પ્રેશર. જેવું અંદર જાય છે એટલે શું થાય છે કે અંદર જો ઉપરથી એ સેડિમેન્ટ્સ આવતું જ જાય છે, એના કારણે જે ઓલો નીચેનો ભાગ છે, નીચેનો ભાગ વધુ નીચે તરફ જતો જઈ રહ્યો છે, રાઈટ? ટેમ્પરેચર અને દબાણ વધી રહ્યું છે. ટેમ્પરેચર દબાણ વધી રહ્યું છે એના કારણે એક એમાં મેટામોર્ફિક રોકમાં, એટલે કે રૂપાંતરિત ખડકમાં રૂપાંતરિત થઈ ગયું. એ જ રૂપાંતરિત ખડક હજી અંદર જઈ રહ્યો છે અને એ અંતે મેલ્ટ થઈ ગયો અને એ મેલ્ટ થઈ ગયેલો જે પદાર્થ છે એ અંતે મેગ્મા સ્વરૂપે બહાર આવ્યો અને ઇગ્નિશિયસ રોક બની ગયો. તો શું થશે? ઇગ્નિશિયસ રોક જે છે, અહીંયા હું તમને કહી દઉં કે ઇગ્નિશિયસ રોક જે છે એ ઇગ્નિશિયસ રોક કેમાં રૂપાંતરિત થશે? સેડિમેન્ટરી રોકમાં, રાઈટ? હવે ઇગ્નિશિયસ રોક અને સેડિમેન્ટરી રોકમાં શું બનશે? મેટામોર્ફિક રોક. મેટામોર્ફિક રોકમાંથી ફરી એક વખત શું બનશે? ફરી એક વખત બનશે ઇગ્નિશિયસ રોક. ઇગ્નિશિયસ રોક ફરી શું બનશે? સેડિમેન્ટરી રોક. સેડિમેન્ટરી આ રોક, પછી બધું આ રોક. સમજાઈ ગયું? આવી રીતના ફરતું રહે અને આપણે કહીએ છીએ રોક સાયકલ. શું કહીએ છીએ? આપણે કહીએ છીએ રોક સાયકલ. યસ, બધું જેપી સિંધવ, યુ કેન કોન્ટેક્ટ મી 8000037272. ઓકે, હા, અંદર બને. યસ, ગુજરાતી ભાષામાં અગ્નિકૃત ખડક બન્યો સેડિમેન્ટરી રોક, એટલે કે પ્રસ્તર ખડક. પ્રસ્તર ખડક અને અગ્નિકૃત ખડક જે છે એ બંને બની રૂપાંતરિત ખડક બન્યો. રૂપાંતરિત ખડક અંતે મેગ્મામાં કન્વર્ટ થઈ ગયો અને અંતે પાછો બની ગયો અગ્નિકૃત ખડક. આવી રીતના ચાલુ રહે. ચલો તમારે ગુજરાતીમાં જોવું છે? ચલો તો ગુજરાતીમાં દેખાડો. ગુજરાતીમાં આવો ભાઈ, આવી ગયું. ચલો, ખડક ચક્ર ક્યાંથી સ્ટાર્ટ થશે? અહીંયાથી સ્ટાર્ટ થશે આપણે, રાઈટ? અગ્નિકૃત ખડક આવ્યો. કયો ખડક આવ્યો? અગ્નિકૃત ખડક, બરાબર. અગ્નિકૃત ખડકમાં શું થયું? તમે જોઈ શકો છો અહીંયા વરસાદ પડ્યો અને વરસાદ પડવાના કારણે શું થયું? એક જે ખડક છે ખડક નાના નાના ટુકડાઓમાં વિભાજિત થયો, એના નિક્ષેપો બન્યા અને એ નિક્ષેપો જે છે એ નિક્ષેપો નક્કર થવા લાગ્યા કોઈ જગ્યાએ જઈને, અને એ નક્કર થવા લાગ્યા એટલે શું બન્યું? પ્રસ્તર ખડક બન્યું. શું બન્યું? પ્રસ્તર ખડક બન્યું, રાઈટ? હવે આ પ્રસ્તર ખડકમાં પાછો વરસાદ પડે ને એમાં
એમાંય તો એવું થવાનું જ છે. નક્કર થઈ ગયેલો તો વરસાદ પડે તો એ પાછો નિક્ષેપણ થઈને પાછો પ્રસ્તર ખડક બનશે. ડન. હવે આગળ જાઓ. આના ઉપર વધુ ટેમ્પરેચર અને તાપમાન જે છે એ તાપમાન લઈ ગયું અને એના કારણે શું થઈ ગયું? રૂપાંતરિત ખડકમાં રૂપાંતરિત થઈ ગયું. રૂપાંતરિત ખડક પર પણ વરસાદ પડે તો એ શું થઈ જાય? એનું ઘસારણ ને વિદારણ થવાના કારણે નિક્ષેપ બને. એ નિક્ષેપોમાં જ પાછું શું થઈ જાય? નક્કર થવાના કારણે પ્રસ્તર ખડક બને. કાં પછી તાપમાન અને દબાણના કારણે એ શું બની જશે? ફરી એક વખત અગ્નિકૃત ખડક બની જશે. શું બની જશે? અગ્નિકૃત ખડક બની જશે. જોઈ શકો છો કે પિગલન થયું, મેગ્મા બન્યું, એ મેગ્માનું ઠારણ થયું, પિગલન થયું, મેગ્માના કારણે અગ્નિકૃત ખડક બન્યું. કયો ખડક બન્યો? અગ્નિકૃત ખડક બન્યું. Yes, Hetal Patel, you can ask.